જ્ઞાન અને દર્શન આ બે મુખ્ય વસ્તુ છે આત્માનો ઘાત કરનારી. અને આ બેનું અસ્તિત્વ મોહનીય કર્મને કારણે છે. એટલે આ જ્ઞાન આવરણની સાથે જે આ બીજો કર્મ છે દર્શન આવરણીય કર્મ. આ દર્શન આવરણ એટલે મિથ્યા સમજણ એને દર્શન આવરણ કહેવાય. સમજણ તો ખરી પણ કેવી? હવે ભગવાન કે છે ભાઈ મિથ્યા સમજણ કઈ તારી પાસે છે? તો કે છે હું શરીરધારી છું, અથવા તો હું નામધારી છું, આ શરીરને હું ચલાવનારો છું, આ સંબંધો મારા છે, આ સંપત્તિ મારી છે, આ જગતના સાધનોમાંથી આ ઇન્દ્રિયો દ્વારા સુખ મળે છે. આ બધી માન્યતાઓ એ મિથ્યા માન્યતા છે. એને મિથ્યા દર્શન કહ્યું. શું કહ્યું? આ મિથ્યા દર્શન એ સમ્યક દર્શનને આવરણ કરનારું છે. એટલે દર્શન આવરણીય કર્મ કહ્યું. દર્શન આવરણીય કર્મ. દર્શન તો છે, આવરણ વાળું દર્શન છે, માટે એને કર્મ કહ્યું. કર્મ એટલે કર્મનું ઉપાર્જન કરનારું. મિથ્યા જ્ઞાન પણ કર્મનું ઉપાર્જન કરે, મિથ્યા દર્શન પણ કર્મનું ઉપાર્જન કરે. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જતું રહ્યું તો કર્મો બંધાય. કર્મ ક્રિયાથી બંધાતા નથી. કર્મ અજ્ઞાનથી બંધાય છે. અને અજ્ઞાનમાં બે મુખ્ય વસ્તુ, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. મૂળ અજ્ઞાનનો પાયો એ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ઉપર છે. એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન સાથે મોહનીય કર્મ કેમ જોડાયું? તો કે છે કે આ મોહનીય કર્મનો મતલબ આ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતું સુખ, એને હું સાચું સુખ માનું છું, એને હું મારું સુખ માનું છું, એ મોહ થયો. ભગવાન એટલે આ બધી વસ્તુનો હું ત્યાગ કરી નાખું? ભગવાન કે ત્યાગ કરવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલવાની જરૂર છે. શું કે છે? કારણ કે જેટલા પણ તીર્થંકરો થઈ ગયા એ બધા રાજકુમારો હતા. કેવા હતા? વૈભવશાળી હતા, ભિખારી નતા બધા. છતાં પણ એને એ વૈભવ અડ્યો નહીં, સ્પર્શ્યો નહીં. કારણ કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને એના કારણે જે મોહનીય કર્મ હતું તે હતું. રાજપાટ વૈભવ તો બધું હતું, રાણી, મહેલો, નોકર, ચાકર, સંપત્તિ, સત્તા બધું હતું, પણ એ કઈ નડ્યું નહીં. કારણ કે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન હતું નહીં એમને. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નતું અને મોહનીય કર્મ નતું. મોહનીય કર્મ એટલે સુખ આ ઇન્દ્રિયો દ્વારા જે સાધનો પ્રાપ્ત થાય છે એનાથી મને સુખ મળે છે તે માન્યતા હતી. સુખ એ તો મારો સ્વભાવ છે. સુખ મેળવવાની વસ્તુ નથી, સુખ અનુભવવાની વસ્તુ છે. મોહનીય કર્મ વાળા જીવો સુખ બહારથી મળે છે એવું માને છે. સાધન, સંપત્તિ, સત્તા, સંબંધો, લક્ષ્મી, આ બધામાંથી સુખ મળે છે એવું માને છે. ત્યારે જ્ઞાની કે છે સુખ એ તો તારું સ્વરૂપ અને તારો સ્વભાવ છે. એ મેળવવાની વસ્તુ નથી પણ અનુભવવાની વસ્તુ છે. પણ ભગવાન કેવી રીતે અનુભવવું? ત્યારે ભગવાનની દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? દ્રષ્ટિ વગર કેવી રીતે મળે? વ્યવહાર જગતની અંદર, બિલકુલ ધ્યાનથી સાંભળજો, વ્યવહાર જગતની અંદર પણ આ ચાર્ટર એકાઉન્ટન્ટ થાય છે તે પણ દ્રષ્ટિ છે ને એનાથી એને પૈસા મળે છે. એક ડોક્ટર થાય છે એ પણ દ્રષ્ટિ છે, એનાથી એને પૈસા મળે છે. એક એન્જિનિયર થાય છે એને પણ દ્રષ્ટિ છે, એનાથી એને પૈસા મળે છે. બાકી દેખાવમાં તો આપણે બધા કેવા છીએ? સરખા છીએ. પણ ફેર ક્યાં છે? પેલા પાસે ડોક્ટરની દ્રષ્ટિ, પેલા પાસે ચાર્ટર એકાઉન્ટની દ્રષ્ટિ
આની પાસે વકીલની દ્રષ્ટિ, આની પાસે એન્જિનિયરની દ્રષ્ટિ, આની પાસે બિઝનેસની દ્રષ્ટિ. આ દ્રષ્ટિ એને શું કરે છે? સંસારમાં પૈસા ઉપાર્જન કરવાનું સાધન. આકાર તો બધાને કેવા છે? સરખા જ છે, પણ દ્રષ્ટિ કેવી છે? જુદી જુદી. એવી કહેવાય ને, એ વ્યવહાર જ્ઞાન કહેવાય. કયું જ્ઞાન કહેવાય? વ્યવહાર, સંસાર ચલાવવાનું, પૈસા કમાવાનું સાધનનું જ્ઞાન. એને આત્મા સાથે લેવા દેવા નહીં. એ જ્ઞાન ખરું, જ્ઞાન તો ના જ કહેવાય, જ્ઞાન તો કહેવાય જ ને. આપણે દ્રષ્ટિ કઈ રીતે? એ દ્રષ્ટિનો મતલબ એ દ્રષ્ટિ એવી છે કે જેનાથી પૈસાનું ઉપાર્જન કરી શકો. નોલેજ મેળવો, ડિગ્રી મેળવો અને પ્રેક્ટિસ કરો તો પૈસા મળે. પણ તમે કરી શકો? કેમ ના કરી શકો? તમારી પાસે દ્રષ્ટિ નથી. એ ડિગ્રી એટલે દ્રષ્ટિ, પછી એક્સપિરિયન્સ. શું થાય? પહેલું ડિગ્રી, ડિગ્રી પછી એક્સપિરિયન્સ, અને એક્સપિરિયન્સ પછી તમારું અર્નિંગ શરૂ થાય. શું થાય? એ પણ વ્યવહાર દ્રષ્ટિ છે. શું છે? એ દ્રષ્ટિથી આ વ્યવહાર ચાલે છે. એવી રીતે હું શુદ્ધાત્મા છું અને અનંત છું કે મારો સ્વભાવ છે, એ પણ દ્રષ્ટિ છે. એને પણ ડેવલપ કરવી પડે તો તને એનો અનુભવ થશે. ડોક્ટર બનવા માટે પણ 25 વર્ષ ભણવું પડે, ત્યાર પછી તમને એનો લાભ મળે છે. સમજાય છે? હું શુદ્ધાત્મા છું તે પણ દ્રષ્ટિ છે, અને મારા સ્વભાવમાં સુખ છે એ પણ અનુભવ છે. પણ એ અનુભવ ક્યારે મળે? દ્રષ્ટિ પ્રાપ્ત થાય, દ્રષ્ટિ પરિપક્વ થાય અને દ્રષ્ટિનો યથાયોગ્ય ઉપયોગ થાય તો તમને એનું રિઝલ્ટ પણ મળે. પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની, પછી દ્રષ્ટિ પરિપક્વ કરવાની. પરિપક્વ એટલે સમજણમાં ફિટ, અને પછી એનો ઉપયોગ કરવાનો. એટલે પછી આપણને શું થાય? એક્સપિરિયન્સ અથવા તો લાભ થાય. તે સિવાય ચમત્કાર થાય નહીં. આધ્યાત્મ માર્ગને ચમત્કારને કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા નથી. એટલે એટલે આવું આ સમ્યક જ્ઞાનાવરણ, દર્શનાવરણીય કર્મ, દર્શન આવરણીય કર્મ. એ દર્શનનું આવરણ જે છે એટલે મિથ્યા દર્શન છે, એ જ આવરણ સ્વરૂપ છે. હું આ શરીરનો માલિક છું એ મિથ્યા દર્શન. હું આ શરીરને ચલાવનારો છું. સમજાય છે? દર્શન એટલે એક પ્રકારની એવી મિથ્યા સમજણ. સમજાય છે? જ્ઞાન એટલે એ ખોટી દ્રષ્ટિથી જોવાની દ્રષ્ટિ. જે જ્ઞાન મિથ્યા જ્ઞાન દર્શન છે ને, પણ જુએ છે પાછું જ્ઞાનથી. જ્ઞાન એટલે પ્રકાશ. શું કહેવાય? જ્ઞાન એટલે નોલેજ નહીં, જ્ઞાન એટલે આ બહુ હિન્દુસ્તાનની અંદર એટલી ખોટી માન્યતા ઘર કરી ગઈ છે આધ્યાત્મ માર્ગમાં. લૌકિક વ્યવહાર જગતમાં બરાબર છે, વ્યવહાર જગતમાં જ્ઞાન શબ્દ બરાબર છે. આધ્યાત્મ જગતમાં જ્ઞાન એટલે નોલેજ નહીં, જ્ઞાન એટલે પ્રકાશ. જે પ્રકાશની હાજરીમાં આખું બ્રહ્માંડ ખુલ્લું થાય છે. એ બુદ્ધિથી ખુલ્લું થતું નથી, એ શબ્દોની માયાજાળથી ખુલ્લું થતું નથી, એ પ્રકાશમાં ખુલ્લું થાય છે. જેમ સૂર્યનારાયણના પ્રકાશમાં આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય છે, એ પ્રકાશ એવું અંદર કેવળ જ્ઞાનમાં આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય, એ જ્ઞાન છે. જ્ઞાન એટલે નોલેજ નહીં. નોલેજ તો વ્યક્ત થાય પછી. એ પ્રકાશને આધારે જે દેહમાં પ્રકાશ પ્રગટ થયો હોય એ દેહથી જે કઈ જવાબો નીકળે એ લોકોને દર્શન સ્વરૂપે કામ કરે. તમે જે બ્રહ્માંડ કહ્યું આ કયું બધું આખું આ તો ખરું જ. આ છૂટવા માટે આ બ્રહ્માંડ છે અને જોવા માટે આખું આ બ્રહ્માંડ છે. છૂટવાનું છે એનાથી જે મન વચન કાયાથી છૂટી ગયો એ બ્રહ્માંડથી છૂટી ગયું. આ બધી વર્ગન કેમ છે? પછી આ ના હોય તો સત્તા ખરી, સંબંધો ખરા,
સંપત્તિ ખરી? કશું નહીં. આ ગયું એટલે આ છે તો જ બ્રહ્માંડ બહારનું છે, આ નથી તો બ્રહ્માંડ પિંડેશો બ્રહ્માંડે પિંડેશો બ્રહ્માંડ એટલે બ્રહ્માંડેશો પિંડે. પિંડ જે છે એ પિંડની અંદર જે જ્ઞાન અને દર્શનના જે આવરણો છે એ જ્ઞાન અને દર્શનના આવરણોને કારણે આખું આ બ્રહ્માંડ જે વ્યાપ્ત થવાની જે ક્ષમતા છે એ આવૃત થઈ જાય છે. અને એ દર્શન નું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનનો આધાર અથવા અસ્તિત્વ કેમ છે તો કે મોહનીય કર્મને કારણે. મોહ એટલે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા. જો મોહ ના હોય ને તો આ જગતના બધા સાધન સંપત્તિમાં રસ ઉડી જાય, ભલે ત્યાગ કરીએ કે ઉડી જાય. ભગવાન 28 વર્ષ સુધી ઘરમાં રહ્યા તો મોહ નહીં સાહેબ. સાધન સંપત્તિ સત્તા બધું હતું પણ મોહ નહીં. તો કે સાધનથી મોહ છે, સત્તાથી છે, સંપત્તિ છે ના, એ મોહનીય કર્મ જે છે એ મોહનીય સુખ આમાંથી મળવાનું છે. આજ મોહનીય કર્મ એટલે પોતાના જ્ઞાનમાં સ્પષ્ટ છે, દર્શનમાં સ્પષ્ટ છે કે સુખ એ મારું સ્વરૂપ અને મારો સ્વભાવ છે. એ મેળવવાની વસ્તુ નથી પણ અનુભવવાની વસ્તુ છે. જી પૂછો. દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પરિપક્વ થવા માટે કેવો અભ્યાસ જોઈએ? જે દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે તે દ્રષ્ટિથી જ જોવા જગતના તમામ સ્થૂળ અને સૂક્ષ્મ સંજોગોને પ્રયત્ન કરવો જોઈએ. સ્થૂળ સંજોગો અને સૂક્ષ્મ, મન બુદ્ધિ ચિત્ત અહંકારના એ સૂક્ષ્મ કહેવાય, અને વાણી અને કાયાના સ્થૂળ, અને વાણીને સ્થૂળ સૂક્ષ્મ કહેવાય, અને કાયાના માત્ર સ્થૂળ કહેવાય. આ બધા જ સંજોગોને શું કરવાનું છે? જ્ઞાન દ્રષ્ટિથી જુઓ તો એ જ્ઞાન દ્રષ્ટિ પરિપક્વ થાય. માત્ર નોલેજથી અથવા માત્ર પ્રાપ્તિથી પરિપક્વ થાય. ભગવાનની હાજરીમાં આપણે બેસીને દેશનામાં તોય આપણે પરિપક્વ ના થાય, કારણ કે માત્ર સાંભળ્યું. કર્ણપ્રિય વાતો કેવી? સુંદર સંગીત, સુંદર વાતાવરણ, ભગવાનનું સુંદર દેહ, દેવી દેવતાઓની હાજરી અને સમોસની રચના દેવી દેવતાઓ કરે, પછી બાકી હોય કઈ? એટલે આપણને બધું ગમે. પણ ભગવાને કહેલી વાણી કે જે આત્મા માટે છે એ આત્મા ગમે. ભગવાન શું કરે? ભગવાન શું કરે? અને ભગવાન જે છેલ્લો અવતાર હોય તીર્થંકર ભગવાનનો એવો હોય, કોઈ પ્રકારની ખટપટ ના કરે. પોતાની ધર્મપત્નીને ના કે ભાઈ તું પ્રવચન વ્યાખ્યાન કે દેશના સાંભળવા આય, પોતાના દીકરાને એવું ના કે, ખટપટ ના કરે. કારણ કે એ દ્રષ્ટિ જ નથી એમની. મારો દીકરો, મારી દીકરી, મારો વહુ, મારા પતિ, એ દ્રષ્ટિ. મારા મા બાપ એ પણ દ્રષ્ટિ નથી. પણ ક્યારે? દીક્ષા લીધા પછી. ત્યાં સુધી છે, ત્યાં સુધી દીક્ષા લીધા એટલે સંબંધો, સત્તા, સંપત્તિથી મુક્ત થઈ ગયો. પણ ભગવાન કેમ મુક્ત થયા? તો કે માત્ર પોતાના સ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિ. કેવી? પણ ભગવાન હવે તમારે સંબંધ નહીં કે આ મારા વ્યવહારના ધર્મપત્ની, વ્યવહારના મા બાપ ના હોય. વ્યવહાર હતો ત્યાં સુધી વ્યવહાર ના હતા. તો વ્યવહાર જ ના રહ્યો પછી. એટલે આ અત્યારે લૌકિક જગતમાં સાધુ સંત સમાજમાં જે વ્યવહારના માતા પિતા, વ્યવહારના ભાઈ બહેન, વ્યવહારની પત્ની કે વ્યવહારના પતિ જે બોલે છે એ એક પ્રકારનું રિલેશનનું બીજું નામ છે. અમારો વ્યવહારનો ભાઈ છે, પ્રસંગમાં આવે જ ને, બોલતા નથી હોય કે નહીં? આવો સાધુ કે સાધ્વીને એ તો મારો વ્યવહારનો ભાઈ છે તો આવું જ પડે ને એને કે છે. તો આ સંસારમાં જે ક્લેમ છે એ ક્લેમ તો ચાલુ જ છે, ક્લેમ ચાલુ જ છે. ના આવે તો એટલે ધંધામાં તને આવવાનો ટાઈમ ના મળે. પારણા વખતે આટલા બધા લોકો આવ્યા, સાધુ સાધુ સાવક સાવિકો આવ્યા, 3 ટાઈમ ના મળે તો વ્યવહાર તો ભગવાન ક્યારે યાદ ના કરે એમની પત્નીને, એમની દીકરીને, ક્યારે યાદ પણ ના કરે, કારણ કે મુક્ત થઈ ગયા છે. હું આ લૌકિક મહાવીર છું, સંબંધો વાળો મહાવીર છું, એ દ્રષ્ટિમાં જ નથી.
આ મહાવીર તો હવે માત્ર સાધન શેના માટે છે? કેવળ જ્ઞાનની અનુભૂતિ માટે. હવે આ સાધનનો બીજો કોઈ રોલ નથી. પણ ભગવાન વ્યવહારમાં ખરાબ દેખાય. 28 વર્ષની ભર યુવાની દીક્ષા લો, પત્નીને મૂકીને જાઓ, બાળકીને મૂકીને જાઓ, વ્યવહારમાં ખરાબ ના દેખાય? ત્યારે ભગવાન મૌન રહે, કારણ કે એ વ્યવહારથી ઉપર ઉઠ્યા છે, એમને ત્યાગ નથી કર્યો. શું નથી કર્યો? ત્યાગ કોને કર્યો કહેવાય? જે પોતે કે મેં પત્ની છોડી, સંપત્તિ છોડી, સત્તા છોડી, આ જે બોલે ને એને ત્યાગ કર્યો છે. એમને ત્યાગ કર્યો મૌન હોય ભગવાન, કારણ કે ઉપર ઉઠી ગયા. શું ઉઠી ગયા છે? આ ગ્રહણ અને ત્યાગ આ બેયની માન્યતાથી ઉપર ઉઠી ગયા. એટલે ભગવાને તો મૂકે આ બધું ત્યાગ કર્યું? ભગવાન કે ત્યાગ હોય જ નહીં. જેમ ભેગું થયું હતું હિસાબથી, હિસાબ પતી ગયો અમારો. લોકોને મર્યા પછી પતે છે, અમારે જીવતા પતી ગયો. પણ પતોડો ખરો કે નહીં? બોલતા નથી. આપણો આ સંબંધો, સત્તા, સંપત્તિ કાયમના. તો ભગવાન કે છે અમારે જીવતા પતી ગયો, તમારે મર્યા પછી પતે છે, પણ પતવાનો ફરજિયાત. અમારો આત્મ હેતુ માટે છે, તમારો દેહ હેતુ માટે હોવાથી મૃત્યુ થાય એટલે પતી જાય છે. એ ફરજિયાત છે. કેવો છે? એ કુદરતી કાનૂનમાં આવે. અને અમારું જ્ઞાનનું કાનૂન છે, આત્મસત્તા છે. અહીંયા કુદરતની સત્તા છે. કોની સત્તા છે? અજ્ઞાન અવસ્થામાં સત્તા કોની છે? અને જ્ઞાન અવસ્થામાં આત્માની શક્તિ છે. એટલે ભગવાનના હાથ કાપી નાખો, પગ કાપી નાખો તો માલિકી ના કરે. શું ના કરે? કારણ કે માલિકી ભાવથી મુક્ત થઈ ગયા. કેવા થઈ ગયા? એટલે આપણને ખ્યાલ આવે કે દેહાદ્યાસ ખલાસ થઈ ગયો. દેહ હોવા છતાં દેહાદ્યાસ ખલાસ. આના માટે કોઈ ક્લેમ ના કરે. એટલે એમની દશા ત્યાગ અને ગ્રહણથી મુક્ત થઈ ગયા. હવે એમને ત્યાગ પણ ના હોય અને ગ્રહણ ના હોય. અને ત્યાગ ગ્રહણ ના હોય તો વ્યવહાર ના હોય. આ વ્યવહારમાં ત્યાગ ને ગ્રહણ છે ને, ગ્રહણ કરવાનું અને ત્યાગ કરવાનું એ વ્યવહારમાં છે. શુભાશુભ માર્ગમાં કયા? એ શુદ્ધ માર્ગમાં ગયા પછી એ ત્યાગ અને ગ્રહણ કેવળ આત્મદ્રષ્ટિ. આ દેહનો જે હિસાબ હોય જગત સાથે એ જગત પૂરો કરી નાખે. પણ મારે આ દેહ છે ત્યાં સુધી એક જ લક્ષ્ય, કેવળ જ્ઞાનની અનુભૂતિ. અને એ થવાની છે ટાઈમ સર પાછી. કેવી? કારણ કે બધાને સ્પષ્ટ વેદન હોય. તીર્થંકરને કેવડી બધાને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય. શું હોય? એટલે લોકોને પુરુષાર્થ ના હોય. શું ના હોય? કોઈને ના હોય છેલ્લા અવતારમાં પુરુષાર્થ. પરિણામ હોય. શું હોય? ને બધું એના ટાઈમે જ થાય. કેવળ જ્ઞાન પણ એના ટાઈમે થાય અને નિર્વાણ પણ એવો કોઈ પ્રયત્ન ના હોય છેલ્લા અવતારમાં. આગલા અવતારમાં પુરુષાર્થ હોય બહુ જ ઊંચા પ્રકારનો. આગલા અવતારમાં પુરુષાર્થ હોય એટલે તો વીજ પડે. છેલ્લા 3 અવતારમાં પુરુષાર્થ હોય. શું છે? મોટે ભાગે બહુ ઊંચા પ્રકારનો પુરુષાર્થ હોય. હા, ઘરમાં બહાર બધે, ઘરમાં વધારે, ઘરમાં ચિકાસ હોય. કેવું હોય? સંબંધોમાં શું હોય? ચિકાસ હોય. એટલે ત્યાં વધારે જાગ્રત રહેવું પડે. શું કરવું પડે? અભિપ્રાય ગાઢ થઈ ગયા હોય. કેવા થઈ ગયા હોય? જેને વર્ષે 2 વર્ષે 5 વર્ષે એકવાર મળતા હોય એમ પાસે અભિપ્રાય કેવા હોય? મોડા હોય. કે ભાઈ હશે આજે મળ્યો તો કઈ વાત નહીં, ફરીથી ક્યારે મળશે ક્યાં ખબર, જવા દો ને. એ જેવો હોય તેવો એ અભિપ્રાય જલ્દી છૂટી જાય. પણ ઘરવાળાને તો ઘરમાં જે પરિચિત હોય પતિ પત્ની બાળકો ગાઢ થઈ ગયા હોય. કારણ કે દિવસમાં 25-30 વખતે અભિપ્રાયો કામ કરતા હોય. ભલે શબ્દો ના બોલીએ તોય અંદર તો હોય ને. જો હમણાં ઘરમાં આવશે ને તરત કહેશે પાણી લાવો. એ ખબર જ હોય. આપણે ગમે એટલું કામ કરીએ હમણાં કહેશે ચા બનાવો. આમ અભિપ્રાય તૈયાર જ હોય. પછી આપણી થોડી ધીરજ જરા ખૂટી જાય આપણે બીજી ચા બનાવો મારે બહાર જવાનું છે. તો કે તમને ખબર નથી હું રસોઈ કરું છું ત્યારે? એક તો કામ પતાવો તો બીજું કહું કે મારે ચારા થોડા છે એટલે ચાલે પાછું. પણ અભિપ્રાય ફિક્સ હોય. આટલા પરિચયથી અભિપ્રાય ફિક્સ થઈ ગયા. મિથ્યા દ્રષ્ટિ હોય તો એની સામે સમ્યક દ્રષ્ટિ નો શું હોય? સમ્યક દ્રષ્ટિ એ જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન.
અને આત્મા મિથ્યા સમ્યક બે થી મુક્ત છે. આ બે થી મુક્ત. મિથ્યા દ્રષ્ટિ એટલે સંસાર વધારવાનું, સંસાર ચલાવવાનું અને સંસાર વિકાસ કરવાનું સાધન. સમ્યક દ્રષ્ટિ એટલે સંસાર સમાપ્ત કરવાનું, આત્મા તરફ પ્રગતિ કરવાનું સાધન. અને આત્મા મિથ્યા અને સમ્યક બે થી મુક્ત છે. પણ મોક્ષે જવું હોય એના માટે આ દ્રષ્ટિ કામ કરે, સંસારમાં એક્સપર્ટ થયું એના માટે આ દ્રષ્ટિ કામ કરે. દ્રષ્ટિને આધારે ડિરેક્શન છે. સહાયક સંકેત દ્રષ્ટિ. સહાયક એટલે દ્રષ્ટિ પરિપક્વ થયેલી કહેવાય, પરિપક્વ થયેલી. સહાયક એટલે પછી ક્યારે જાય નહીં. સંકિત એટલે બિગિનિંગ, સવળી દ્રષ્ટિની શરૂઆત. એટલે વ્યવહાર સંકિત મળે આપણને. વ્યવહાર સંકિતનો મતલબ કે સંકિત દ્રષ્ટિ આવે ને જાય, આવે ને જાય, ખાલી માન્યતા હોય. ખાલી શું છે? માન્યતા. હજુ દ્રષ્ટિ યથાર્થ રીતે અંદર દ્રઢ વિશ્વાસ બેઠો કે હું ખરેખર શુદ્ધ આત્મા છું એવું બેઠું નથી. પણ શરીરથી હું જુદો છું એવું કંઈક મને લાગે છે. હું આત્મા છું એના ઉપર દ્રઢ વિશ્વાસ બેઠો નથી. એટલે વ્યવહાર સંકેત કહેવાય. શું કહેવાય? પણ લાગે છે કોણ? અને નિશ્ચય સંકિત થાય એટલે પછી વિશ્વાસ થશે કે ના, હું દેહથી જુદો એવો શુદ્ધ આત્મા છું. અનુભવ બાકી છે પણ નક્કી થયું. અને નક્કી થયેલું, નક્કી થયા પછી આત્માના ગુણોની ભજના અને પ્રકૃતિ સાથે સંભાવમાં રહેવાની પ્રક્રિયા શરૂ થાય. ત્યાર પછી આ સહાયક સંકેત છે એ મજબૂત થતું જાય. સહાયક સંકેત તરફ તમે પ્રગતિ કરી શકો. અને આ વ્યવહારના મોટા ભાગના સંજોગોમાં તમે પોતે તમારા સ્વરૂપમાં સ્થિર થઈને રહી શકો. અને આ બહારનો એક પણ વ્યવહાર અથવા તો અંતસ્કરણનો એક પણ વ્યવહાર તમને તમારા ધ્યેયમાંથી ચલાયમાન ના કરે એ તમારું સહાયક સંકેત છે. આનું જે થવાનું એ થાય, પણ અંદરનું જ્ઞાન એવું સ્થિર થઈ ગયું હોય, ચલાયમાન ના કરે. સમજાય છે? એક સહાયક પછી ફરે નહીં, ખસે નહીં. મરણાંત સંકટ ને ટકે એ તે ટેકના આધાર છે. એ ટેકના એવું હોય. આનું મરણ થઈ જાય પણ ટેક છૂટે નહીં. એક સહાયક સંકેત. એટલે એક સહાયક સંકેત કેવળ જ્ઞાન જ અપાવે. શું અપાવે? વધારે વધારે 3 ભાવે. પણ એ વ્યવહાર નિશ્ચય સહિત હોય તો. એટલું સહાયક સંકેત નિશ્ચયથી હોય તો ના અપાવે. વ્યવહાર નિશ્ચય 2 થી હોય, ક્રમિક માર્ગનું હોય ને તો 3 ભાવે મોક્ષ થાય. વધારે અક્રમનું છે આ સહાયક સંકેત એ 3 ભાવે મોક્ષ ના આપે. વ્યવહાર આખો બાકી ને. વ્યવહારમાં તમે ચોથા પગથિયે સંકેત મળ્યું. નિશ્ચયથી સહાયક સંકેત, વ્યવહારથી તો સંકેત કહેવાય. શું કહેવાય? હજુ તો ઘણું પ્રગતિ કરવાની બાકી છે. વ્યવહારમાં એના કોઈ લક્ષણ કે આપણને ખ્યાલ આવે એવું ઘણું તો વ્યવહાર શબ્દ આપણને થયું છે એ લક્ષણો શું ઉત્પન્ન થાય? લક્ષણો એ ઉત્પન્ન થાય કે ગમે ત્યાં જઈએ તો પાછું હું શુદ્ધાત્મા છું યાદ આવી જાય. કરવું ના પડે. ઉદયને આધીન અથવા ઉદયના પ્રેશરને આધીન થોડા સમય માટે વિક્ષેપ આવે. શું આવે? હું શરીર છું ને હું જ કરતા છું ને હું ચલાવનાર છું આવી જાય. પછી ખ્યાલ આવે કે ના, વ્યવસ્થિત કરતા છે, હું તો શુદ્ધાત્મા છું. પછી ખ્યાલ આવે કે પેલી વ્યક્તિ એ કરતા નથી, એને કર્યું તે વ્યવસ્થિતને આધીન છે, એનામાં શુદ્ધાત્મા છે. એ પછી આવે. એ લક્ષણો તો છે જ. એની શરૂઆત થઈ ગઈ છે. ના, આ તો નિશ્ચય સંકેત છે. વ્યવહાર સંકેત તો વ્યવહાર સંકેત હજુ શ્રદ્ધા જ બેઠી નથી. એટલે પણ સંકેત કહેવાય. હું દેહથી જુદો છું, આત્મા છું એવું ખ્યાલ આવે છે, પણ હજુ એમાં શ્રદ્ધા બેઠી નથી. પણ સમજણ છે બુદ્ધિથી. શું છે? અને આમાં નિશ્ચય થયો કહેવાય. નિશ્ચય સંકેત એટલે નિશ્ચય થઈ ગયો. હવે એમાં કાચું, હવે મને એમાં કન્ફ્યુઝન નથી કે હું આત્મા છું કે નહીં. ખરેખર એવા કન્ફ્યુઝન નથી. સંજોગમાં કમ્પ્લીટ જાગૃતિ રહે. હવે એની જાગૃતિ એ આપણો જ્ઞાનનો પુરુષાર્થ. એ જેમ વધતો જાય એ સહાયક સંકેત. એ સહાયક સંકેત તમે વ્યવહારથી આગળ વધો છો.
ત્યાંથી એટલે વ્યવહાર શુદ્ધિથી, વ્યવહારથી એટલે વ્યવહાર શુદ્ધિથી. બરાબર. વ્યવહારમાં જ્ઞાન દ્રષ્ટિ તે જ વ્યવહાર શુદ્ધિ, વ્યવહારમાં વ્યવહાર શુદ્ધિ, વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિ તે અજ્ઞાન, અને વ્યવહારમાં જ્ઞાન દ્રષ્ટિ તે જ્ઞાન શુદ્ધિ. તો એ કયો વ્યવહાર છે? દ્રષ્ટિવાળો માનવો. ઉદય કર્મના વ્યવહારમાં જ્ઞાન રહેવું તે જાગ્રત પ્રતિષ્ઠિત. દ્રષ્ટિ તો પ્રતિષ્ઠિત આત્માની જોઈએ ને, આની થોડી હોય. ક્રિયા આની હોય, બિલીફ પેલાની છે. હા, એ બિલીફ ને આધારે ભટકવાનું છે ને, આ દેહ ને આધારે ભટકવાનું નથી. છૂટવાનો જે પ્રતિષ્ઠિત મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન થી ભટકીએ છીએ તે દ્રષ્ટિ છે. શું છે? હા, તે ક્રિયા નથી. તે શું નથી? ક્રિયા નથી, શબ્દ નથી, દ્રષ્ટિ છે. એ શબ્દ એ દ્રષ્ટિને પરિપક્વ કરવાની છે. શું કરવાની છે? ભગવાનનું દ્રષ્ટિને પરિપક્વ કરવું તો મારો વ્યવહાર ચાલે. ભગવાન કે ખૂબ સુંદર ચાલે, પણ ભગવાન મારે વ્યવહારમાં ઊંડા ઉતરવું હોય તો મારે આ દ્રષ્ટિની બાજુ મૂકો તો જ ઉતરાય ને, તો કેમનું કામ થાય? ત્યારે ભગવાન કે છે ના, ભગવાન કે છે મનુષ્યની ભૂલ ક્યાં થાય છે આ જ્ઞાન સમજવામાં મેં આપેલું? તો કે છે મજૂરી ને માલિકી બે કરે છે. શું કરે છે? વ્યવહારનો નિયમ એવો છે વ્યવહાર જગતમાં, રિલેટિવ જગતમાં, કે જે મજૂર હોય તે માલિક ના હોય, માલિક હોય તે મજૂરી ના કરે. આ તું બે કરે છે એટલી તારી ભૂલ છે. તું મજૂરી કરે છે અને જ્ઞાનથી માલિક છું તો વાંધો નથી, પણ શેનો માલિક? આત્માનો. આ તો વ્યવહારથી મજૂરી કરે છે દેહ, અને પાછો દેહનો માલિક કે થાય છે, એટલે અસહજ થઈ ગયો. કેવો થઈ ગયો? મજૂર કેવો હોય? મહેનત કરે પણ બોજો ના હોય ને. શું ના હોય? અને શેઠ મહેનત ના કરે પણ બોજો હોય કામનું. આ બે કરે છે. આ બસ આ ભૂલ થઈ ગઈ. જેને મજૂરી હોય એ માલિક ના હોય, અને જે માલિક હોય એને મજૂરી ના હોય. એટલે બે ભેગું થઈ ગયું આના રિલેટિવ સત્યમાં. બસ એટલે જ્ઞાન અસહજ થઈ ગયું. આ મજૂરી કરે તો જ્ઞાન અસહજ નથી, આનો તો સ્વભાવ જ છે. શું છે? ક્રિયા કરવાનો સ્વભાવ છે, પણ એનું ટેન્શન મને કેમ? કારણ કે હું ચલાવનારો છું. કોણ ચલાવનારો છે? એટલે માલિક થઈ ગયો. શું થઈ ગયો? એટલે પછી બોજો હોય કે નહીં? ત્યારે જ્ઞાની કે છે આને તો કોણ ચલાવે છે? વ્યવસ્થિત શક્તિ, કર્મ સત્તા, કુદરતનો કાનૂન ચલાવે છે. અને તું તો આનાથી મુક્ત છું. તું શરીરથી મુક્ત છું અને શરીરના હિસાબોથી પણ મુક્ત છું. તને શેનો બોજો? તને શેનું ટેન્શન? પણ આ ભેગું થઈ ગયું. શું થઈ ગયું? મજૂરી કરવાની અને માલિકે થવાનું આના જ. એટલે અસહજ પરિસ્થિતિ આવી. તો ભગવાન કહે છે કે આ મન વચન કાયા સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની ક્રિયા એ કેવળ જ્ઞાન માટે બાધક જ નથી. શું કીધું? મન વચન અને કાયા સાથે સંકળાયેલી કોઈ પણ ક્રિયા, કોઈ પણ, એ કેવળ જ્ઞાનને બાધક જ નથી. તો ભગવાન ગમે એટલું ચોરી કરે, હિંસા કરે, સારું કામ કરે, ખરાબ કરે, કોઈ બાધક નહીં? તો કે ના, તું માલિક નથી તો બાધક નથી. તું માલિક છું તો બાધક છે. માલિક નથી તો, અને તું માલિક છું તો સમજાય છે? આપણું આ ઘર છે. આ ઘરમાં આપણે એક રૂમનું ઘર છે, એમાં રહીએ છીએ આપણે, બરાબર છે? હવે આ ઘરમાં બપોરે આપણે શાંતિથી આરામ કરતા હોઈએ અને કોઈ છોકરાઓ આવે 15-20 વર્ષના અને આમથી પસાર થતા હોય અને ઢેખાડો મારીને કાચ ફોડી નાખે આપણા બારીના, ને આપણે જોઈએ એને કે આને કાચ ફોડ્યા તો શું થાય? આપણને ગુસ્સો આવે, દ્વેષ થાય. હવે આ જ મકાન જે છે એ આપણે વેચી માર્યું અને બાજુના મકાનમાં ગયા. હવે થોડા દિવસ પછી પાછો ફેરથી પેલો છોકરો આવ્યો અને ફેરથી આ જૂના મકાનના બીજા કાચ ફોડ નાખ્યા.
તો થાય? આપણે તે છે, મકાને તે છે, છોકરો તે છે. હવે કેમ નથી થતું? બોલતા નથી. પણ આપણે તે જ ને, છોકરો તે જ ને, અને મકાને તે જ ને. પણ દ્રષ્ટિ રહેતા નથી. ના માલિકી, મારું ઘર છે પેલું એમાં મન વચન કાયા સાથે માલિકી ભાવ સંકળાયો. બસ ત્યાં આખો સંસાર છે, ત્યાં રાગ દ્વેષ છે, અને માલિકી નથી. અને ક્રિયા ગમે તે હોય તો એના માટે તું જવાબદાર નથી, કારણ કે પરિણામ છે. તું માલિકી થયો તો એ પુરુષાર્થમાં ગયું. શું થયું? હું ચલાવનારો થયો તો પુરુષાર્થમાં ગયું, અને કુદરત ચલાવે છે તો પરિણામમાં ગયું. તો પરિણામ માટે તું જવાબદાર. પરિણામનું પરિણામ ના આવે, પુરુષાર્થનું પરિણામ આવે. પરિણામનું પરિણામ. તું માલિક થયો એટલે પુરુષાર્થમાં ગયો. હું ચલાવનારો, હું ભોગવનારો, હું પ્રાપ્ત કરનારો, એમાં ગયો તો પછી જવાબદાર છું. એ પુરુષાર્થમાં ગયું, એનું પરિણામ આવશે. જાગૃતિ એની મેળે જ વધતી જશે. વધતી જાય ને. માલિકી ભાવ અને કર્તા ભાવ આ બે કાઢવાનું છે દ્રષ્ટિથી. શું કાઢવાનું છે? એક માલિકી ભાવ અને બીજું માલિક છું એ પહેલી રોંગ બિલીફ, અને હું એનો કર્તા અથવા ચલાવનારો છું એ બીજી રોંગ બિલીફ. આ બે દ્રષ્ટિમાંથી ગઈ પછી ક્રિયા શું થાય છે એ બાધક નથી. આ જ બાધક છે. ભય સ્થાન અહીંયા છે. એને જ્ઞાની પુરુષે ટૂંકમાં કીધું હું અને મારું. શું કીધું? હું એટલે આ શરીર તે હું છું એટલે માલિક, અને મારું એટલે એની માલિકી. એટલે આ હું છું એનો માલિક છું તો ચલાવનારો હું છું. એટલે આ મિથ્યા જ્ઞાન આવી ગયું. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન એ બાધક થઈ ગયું, અથવા તો સંસાર ઉપાર્જન કરવાનું સાધન થઈ ગયું, સમાપ્ત કરવાનું નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિથી સંસાર ઉપાર્જન થાય. હા, અને સમ્યક દ્રષ્ટિથી સંસાર ધીમે ધીમે સમાપ્ત થઈ જાય. એ બે સાધન છે. પેલું સંસારમાં વિકાસ કરવાનું સાધન છે, અને આ મોક્ષ માર્ગના વિકાસ. બંને સાધન છે, પણ સાધન ક્યારે સાધ્ય થઈ ના શકે. સાધન સહાયક થાય. શું થાય? આપણે અહીંથી મુંબઈ જવું હોય તો કારમાં બેસીએ તો મુંબઈ જવા, પણ કારે મુંબઈ ના થાય. ના સમજાયું ને? કાર આપણને અહીંથી મુંબઈ લઈ જાય, પણ કાર મુંબઈ ના થાય કે થાય? આપણે અહીંથી પ્લેનમાં મુંબઈ જઈએ તો પ્લેન મુંબઈ એને લઈ જાય, પણ પ્લેન મુંબઈ ના થાય. એમ સાધન સાધ્ય પણ સાધન સહાયક. એમ મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ એ બંને. મિથ્યા દ્રષ્ટિ એ સંસાર વધારવામાં સહાયક છે, અને સમ્યક દ્રષ્ટિ એ સંસાર સમાપ્ત કરવામાં સહાયક છે, અથવા તો પોતાના સ્વરૂપની અનુભૂતિમાં સહાયક છે. પણ એ સાધ્ય ના થાય. શું ના થાય? સમ્યક દ્રષ્ટિ આત્મા ના બની જાય. આત્માની અનુભૂતિ માટે સહાયક છે, પણ આત્મા બને. એટલે જ્ઞાની શું કહે છે કે આપણે આપણા જીવનની અંદર પુરુષાર્થ શું કરવાનો, જેને પોતાના જ સ્વરૂપની અનુભૂતિ કરવી છે, એને ખરેખર આત્માલક્ષી પુરુષાર્થ ખરેખર કશું કરવાનું નથી. એ તો ખાલી નિશ્ચય હોય. શું હોય? તો ભગવાન પુરુષાર્થ શું કરવાનું? તો કે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનને ભાગાકાર કરવો, એનું નામ પુરુષાર્થ. અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન એને ભાગવાના, ડિવાઈડ કરવાના. શું કરવાના? એ જ પુરુષાર્થ. અને બધું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન ખલાસ થઈ ગયું. એ જ કેવળ જ્ઞાન. ભાગાકાર કરવું એટલે જે રોંગ જ્ઞાન છે અને રોંગ દર્શન છે એ મારું સ્વરૂપ કે મારો સ્વભાવ નથી, કે મારી અનુભૂતિ કે મારી માન્યતા નથી.
એ પ્રકૃતિજન્ય જ્ઞાન છે, એ પ્રકૃતિનું જ્ઞાન છે, અને એ પ્રકૃતિ માટે જ્ઞાન છે. એ મારું નથી, મારા માટે નથી, અને મારા કામનું પણ નથી, માટે ભાગવાનું છે. આ ભાગાકાર કરવો એનો સીધો તમને દાખલો આપું કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ. એ ગ્રાઉન્ડ ફ્લોર એટલે મિથ્યા જ્ઞાન, અને ફર્સ્ટ ફ્લોર એટલે કેવળ જ્ઞાન. શું કીધું? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફર્યા કરવું એટલે મિથ્યા જ્ઞાનમાં ફર્યા કરવું. હવે ગ્રાઉન્ડ ફ્લોર માંથી ફર્સ્ટ સ્ટેપ ઉપર આવ્યા, સીડીના પહેલા પગથિયા ઉપર આવ્યા, સીડીના પહેલા પગથિયા ઉપર, એટલે મિથ્યા જ્ઞાન ગયું અને સમ્યક જ્ઞાનની શરૂઆત થઈ. હવે કે છે સીડીના માનો કે 14 પગથિયા છે અને 15મું પગથિયું નથી, પણ ફ્લોર આવી ગયો. ફ્લોર એટલે આપણું ડેસ્ટિનેશન. તો પહેલામાંથી બીજા પગથિયામાં જાઓ એને પ્રગતિ કહેવાય. શું કહેવાય? પણ એ સાથે લઈને જવાય કે છોડીને જવાય? આને ભાગાકાર કહેવાય. છેલ્લે સીડી પણ પગથિયા સાથે, તો જ આપણે ડેસ્ટિનેશન કે લઈને જવાનું. સરવાળા કેને કહેવાતા? પાછળ ત્યાં કે સરવાળા પણ કરવાના, જ્ઞાનના સરવાળા કરવાના. જ્ઞાનના ગુણાકાર એટલે આ જ્ઞાનનો ઉપયોગ કરવો એ ગુણાકાર, અને ભાગાકાર એટલે આ જે સંજોગો, જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ગયું એનાથી આગળ વધો, ગયું એનાથી આગળ લેવાનું નથી, આપણે બાદ કરવાનું છે. શું છે? ડિવાઈડ કરવાનું છે, ભાગવાનું છે. અનાદિકાળથી લઈને આવ્યા, અનાદિકાળથી જન્મો ત્યારથી જ નક્કી થાય હું શરીર છું, મારે તંદુરસ્ત રહેવું છે, મારે માતા પિતાની સેવા કરવી છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એજ્યુકેશન, મારે ડિગ્રી પ્રાપ્ત કરવી છે, મારે પૈસા પ્રાપ્ત કરવા છે, મારે સંબંધો વધારવા છે, સંબંધોનો વિકાસ કરવો છે. ખ્યાલ આવ્યો? આ બધી માન્યતા એ પ્રકૃતિજન્ય છે, એને પરમાત્મા સાથે કોઈ લેવા દેવા નથી. તો કે ભગવાન આ માન્યતા કાઢી નાખવાની, ભગવાન કે કાઢવાની નથી, નીકળી જ રહી છે, એમાં તું ના વળગે એટલે જાય. ના સમજાવ્યું? આપણે જોડીએ તો જોડાઈ જાય. આપણા ખિસ્સામાંથી પૈસા પડી ગયા, શું થયા? અને એનું આપણને ભાન રહ્યું નહીં, અને ઘેર આવ્યા પછી આપણને ખ્યાલ આવ્યો કે આ ભાન રાખવાની જરૂર નથી, એનું નામ જ્ઞાન. અને પડી ગયા પછી આપણને ઘેર આવ્યા પછી ભાન થયું કે પૈસા પડી ગયા, અને એને ખોળવા જઈએ મનથી, એનું નામ સંસાર. ભગવાન કે તને છોડ્યો મેં, પણ ભગવાન મારા પૈસા છે, ખોળવાના નહીં મારે. તો કે તારા હોય તો જાય નહીં, ને જાય હોય તો તારા નહીં. તારા હોય તો ગયા કેમ? ગાયબ. અને ગયા ત્યારથી સમજી લે કે તારા આ તો હિસાબ ના હતા, તો હિસાબ હોય ત્યાં સુધી રહ્યું, હિસાબ પતી ગયો એટલે સત્તા સંપત્તિ સંબંધો બધામાં એવું ને બોલતા નથી કે આપણે કાઢવા પડે. હિસાબ પતે એટલે હવે ગયા પછી યાદ કરીએ એનું નામ સંસાર. શું કીધું? ગયા પછી યાદ કરીએ એનું નામ સંસાર. એ મિથ્યા દર્શન, એ માન્યતાઓ કામ કરે. શું કરે? અમારા એક મહાત્મા છે, તેમને એમના 52-55 વર્ષની ઉંમરે, 55 કે 58 વર્ષ હશે, એમના ધર્મપત્ની હમણાં દેવીલે થયા, ને એમની ઉંમર છે 54-55, અને આમની હશે 56-57, 2 વર્ષનું ફેર હશે. તો એક્સપાયર થઈ ગયા, એટેક જ આવીને એક્સપાયર થઈ ગયા. નોર્મલ હતા, કોઈ બીમારી નથી. હવે આ ભાઈને સતાયા કરે. શું કરે? એમની યાદ સતાયા કરે. એટલે પછી મને ફોન કરે
મને કે કંઈક રસ્તો બતાવો. શું કીધું? કઈ કરો? કંઈક રસ્તો બતાવો, મને ચેન પડતું નથી. દિવસ તો કાપવો અઘરો છે, પણ છતાંય જતો રહે છે ક્રિયામાં, પણ રાત જતી નથી. રાતે કઈ પ્રવૃત્તિ ના હોય એટલે યાદ સતાવે. હા, એટલે એ વધારે યાદ આવે. એટલે પછી મેં કીધું, જે તમે લગ્ન કેટલા ઉંમરે કર્યા? તો કે 25 વર્ષે. મેં કહું 25 વર્ષે તમારી પત્ની નથી અને તમારી પત્નીની યાદ પણ નથી. બેન હતું ને, બોલતા નથી. હા, હા, હા. અત્યારે પત્ની નથી, યાદ એટલું જ છે ને, ફેર બોલતા નથી. બરાબર. પેલા પત્ની નથી પત્ની નથી. તો યાદે નથી. યાદ નથી. હવે અત્યારે પત્ની નથી પણ એની યાદ છે. આટલો જ ફેર છે ને. ફેર તો આટલો જ છે ને. અત્યારે નથી ને પેલા નથી, પણ પેલા યાદ નથી ને અત્યારે યાદ છે. તો કે છે કે આ પત્ની પ્રાપ્ત થઈ અને પત્નીનો અંત આવ્યો, એ દરમિયાન એવું શું થયું કે જે તને ગયા પછી હેરાન કરે? હોય તો હેરાન કરે તો આપણે માની લઈએ. શું કીધું? હોય ને હેરાન કરીએ તો આપણે બધા માને કે હાથે સ્વભાવ એવો હશે, જે હોય તે. પણ ગયા પછી કેમ હેરાન કરે છે? તો કે છે તારા આટા. પૈણિયાની ચોરીમાં બેઠો ત્યારથી મારી વાઈફ આટા વીટ્યા. હવે પોતે વીટેલા મોંથી તો ઉકેલવા પોતે જ પડે ને. સંબંધો વ્યવહાર પૂરતા છે. કેવા છે? વ્યવહાર. સંબંધો એ માલિકી વાળા નથી. કેવા નથી? ના, માલિકી વાળા નથી. અને પાછા આપણી ઈચ્છા પ્રમાણે ચાલનારા, હિસાબ પ્રમાણે ચાલનારા છે. કેવા છે? હિસાબ પ્રમાણે. કઈ રીતે ઉકેલવાના હતા પાછા? એટલે જ્યારે મેં ભાઈને જવાબ આપ્યો હતો કે જ્યારે યાદ આવે. શું કીધું? કરવાના નહીં એમને. શું કીધું? જ્યારે યાદ. જ્યારે યાદ આવે ત્યારે અંદર બોલવાનું, નોય મારી. શું કહેવાનું? નોય મારી. આટા ઉકેલવાના. બીજું શું? આપણે જ વીટ્યા છે ને આપણે જ ઉકેલવાના. બહારથી ક્યાં પંડિત ને બોલાવવાની જરૂર છે? વીટ્યા છે આપણે જ, એની ક્યાં જરૂર છે? આપણે પ્રાર્થના કરીએ કે દાદા ભગવાનનું સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરે. એ તો એ જુદી વસ્તુ છે. એ જુદી વસ્તુ. એ તો રોજ થોડી કરવાની હોય. એમની જયારે યાદ આવે ત્યારે તમે પોતે ના હોય ના મારી આટા, એના બદલા કે યાદ આવે ત્યારે કોઈ તમે આ રીતે મોક્ષના માર્ગે આગળ વધો. એ બરાબર છે, પણ એ પ્રાર્થના પણ આપણે માલિકી ભાવ તરીકે ના કરવી. 1 વાર 2 વાર કરવી બહુ થઈ ગઈ. આપણા સગાવાલા ક્યાં હતા? શ્વાસ ચાલે ત્યાં સુધી સાહેબ. હવે બીજાના થઈ ગયા છે, હવે તો છોડો. ના સમજાયું? બિલકુલ બરાબર. જે મરે છે ને એ જ સેકન્ડે જન્મી જાય છે. હવે એની માલિકી કોની? છતાં આપણે છોડીએ નહીં અહીંથી. હજુ મારા છે કે છે. એટલે શરૂઆતમાં 1-2 વખત એક આપણું ઋણાનુબંધ પાછલા અવતારનો હતો. એટલે પાછલા એટલે આ અવતારમાં જ, પણ એમનો અંત આવે એ રીતે. તો આપણે પ્રાર્થના કરી કે ભગવાને જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે અને અંતે મોક્ષને પામે, અથવા મોક્ષને લાયક સંજોગોને પ્રાપ્ત કરે, જ્ઞાની પુરુષ કે તીર્થંકરને પ્રાપ્ત થાય. આવી હૃદયથી હું પ્રાર્થના કરું છું. હું મારી સાથેના તમામ પ્રકારના હિસાબોથી એને મુક્ત કરું છું. એ જ પ્રમાણે એની સાથેના મારા જે કંઈ પણ હિસાબ હોય તે મિથ્યા થાવ. પતી ગયું. હવે આ પ્રાર્થના રોજ કરવાની નથી, આપણો હિસાબ નથી હવે, પણ એક કાયમી કનેક્શનને બ્રેક કરવા માટે એક ઉત્તમ સાધન, સમ્યક સાધન. કેવું? અવળું નહીં. એની પણ પ્રગતિ ઈચ્છીએ. શું ઈચ્છીએ? ખ્યાલ આવ્યો? પણ આ વારંવાર કરીએ ને એટલે એટેચમેન્ટ જીવતું રહે. શું રહે? આપણે એટેચમેન્ટ જીવતું રાખવાનું નથી. ઉદયની ક્રિયા બાધક નથી. બાધક શું છે? મિથ્યા માન્યતા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, તે બાધક છે. ક્રિયા બાધક નથી. કોઈ પ્રકારની ક્રિયા બાધક નથી. નહીં તો કોઈ જે મોક્ષે જ ના જાય ને. ક્રિયા જો બાધક હોય તો મોક્ષે જ કેવી રીતે જાય? અર્જુને મોક્ષે ગયો યુદ્ધ કરીને, ક્રિયા બાધક. રામે મોક્ષે ગયા યુદ્ધ કરીને. જો ક્રિયા બાધક હોય તો મોક્ષે કેમ ના જાય? પણ ક્રિયા બાધક મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન બાધક છે. ક્રિયા એ તો ના થાય તો ભગવાન મળે તો પાછા આવવું પડે. આવું જ કરે. તીર્થંકર શું કરે? તીર્થંકરે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું છેલ્લામાં છેલ્લો એક્ઝામ્પલ છે, લાઈવ એક્ઝામ્પલ. કેવો? વ્યક્તિ માટે. પણ તમે ના પૂજ્યા એ તમારી કચાશ છે. એમાં ભગવાન શું કરે? ભગવાન કઈ ના કરે.
એ તો ખટપટિયા હોય જ નહીં. એના દર્શનથી કેવળ જ્ઞાન નથી. ના, એમના દર્શનથી કેવળ જ્ઞાન થાય તો ઘરના પેલા પામી જાય ને. દ્રષ્ટિ ઉપર જ્ઞાન છે સાહેબ, આંખોની દ્રષ્ટિ ઉપર જ્ઞાન. આ દ્રષ્ટિ જુદી, આંખોની દ્રષ્ટિ, અને પેલી દ્રષ્ટિ જુદી. દ્રષ્ટિ તો આપણે મળી ગઈ મહાત્માઓને. મળી ગઈ, મળવી એ જુદી વસ્તુ છે અને અનુભવવી એ જુદી વસ્તુ છે સાહેબ. શું કીધું? 1 લાખ રૂપિયાની લોટરી લાગી એ મળવી એ જુદી વસ્તુ છે, ને લાખ રૂપિયા પછી અનુભવવા એ જુદી વસ્તુ છે. એ વાપરે એને જ ખબર પડે. તિજોરીમાં મૂક્યા એને ખબર પડે, બોલતા નથી. મળી તો ગયા પણ જેને વાપરે એને ખબર પડે. અમે તો એવું ખાલી કહી રહ્યા હતા એ તો પછી હવે આપણી ગેરસમજ કહેવાય. જ્ઞાની શું કરે? જ્ઞાની માર્ગ બતાવે. દ્રષ્ટિમાં એટલા વાપરીને અનુભવ ઘણા શબ્દો તો એવા હતા કે ગાયના શિંગડા પર પેલો દાણો ટકે ત્યાં સુધી શુદ્ધાત્મા શું કે પતી ગયો, આપણે વાંધો નહીં આવે. મોક્ષ પાકો. એટલે આ બધા દાખલા છે ને, એ દાખલા શું કહેવા માંગતા હતા કે હું શુદ્ધાત્મા છું એ એટલા સમય માટે પણ જો યથાર્થ અનુભવમાં આવી ગયું તો પછી કાયમનું થઈ ગયા. અનુભવ શબ્દ જ્ઞાન નહીં, રિયલાઇઝેશન. હું શુદ્ધાત્મા છું તે અંદર સ્પષ્ટ ખુલ્લો થઈ ગયો થોડા સમયમાં, સમય માટે પણ, તો પછી કાયમ માટે યથાર્થ અનુભવ એટલે જેમ છે તેમ સ્પષ્ટ વેદન કે જે આ કાળમાં છે જ ને. સ્પષ્ટ દર્શન છે. શું છે? સમજણ બાકી થઈ શકે, વેદન નહીં. સ્પષ્ટ દર્શન ને સ્પષ્ટ વેદન એ બે વચ્ચે શું તફાવત? સ્પષ્ટ દર્શન એટલે આત્મામાં સનાતન શ્રદ્ધા. કેવી? હવે સંશય નથી. અને અનુભવ એ સનાતન શ્રદ્ધા બેસી ગઈ દર્શનમાં, ત્યાર પછી નક્કી કરે કે મારે હવે આત્માને સ્પષ્ટ અનુભવો છે. એ બીજ નાખે. સનાતન શ્રદ્ધા એ વેદન વગર હોય, અનુભવ વગર હોય ને, કારણ કે એ સમજણ દ્રષ્ટિ છે ને. એ શું છે? દ્રષ્ટિનું હાઈ લેવલ છે. શું છે? હાઈ લેવલ. એ હાઈ લેવલમાં જ પછી કેવળ જ્ઞાનના બીજ નાખે છે. કેવળ જ્ઞાન રેડીમેડ છે સાહેબ. કેવું છે? કેવળ જ્ઞાન રેડીમેડ છે. પછી સ્પષ્ટ વેદન રેડીમેડ છે, પણ બીજમાં પુરુષાર્થ છે. એટલે જેવું જેને કેવળ દર્શન ટોપ લેવલનું થઈ ગયું એટલે કેવળ જ્ઞાનના બીજ પડી ગયા. પણ કેવળ જ્ઞાનના બીજ પડ્યા એટલે જે વર્તમાં કેવળ જ્ઞાન થશે તે વર્તમાં માતાના ગર્ભમાંથી જ સ્પષ્ટ વેદન રેડીમેડ. પણ કેવું? હવે એને પુરુષાર્થ કરવાનો નહીં. સ્પષ્ટ વેદન માટે નહીં અને કેવળ જ્ઞાન બંને રેડીમેડ. જ્ઞાન વિધિ મળતા એમ કહેવામાં આવે કે 100% પ્રતીતિ, લક્ષ્ય અને પછી જે અનુભવ, તો એ ત્યાં કઈ રીતે કીધું છે? કહેવા શું માંગે છે ત્યાં? પ્રતીતિ 100%, પ્રતીતિ 100%, લક્ષ્ય 100% નહીં, બરાબર, અને અનુભવ 100% નહીં. બરાબર. લક્ષ્ય પુરુષાર્થ ઉપર જાય અને પુરુષાર્થના આધારે પછી સેકન્ડરી અનુભવ આવે. પ્રતીતિ ખરી. પ્રતીતિ એટલે સનાતન નિશ્ચય. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું એની પ્રતીતિ બેસી ગઈ એટલે યાદ ના કરવો પડે. એની મેતે આવે, પણ મેતે આવે છે તે જ્ઞાની પુરુષની સિદ્ધિ છે અને ઉપયોગ કરીએ છીએ તે આપણો પોતાનો પુરુષાર્થ છે. એટલે સિદ્ધિનું ફળ મળે છે પણ એ આ બર્થ પૂરતું. ત્યાં સુધી અને પુરુષાર્થ કરશો એનું ફળ કેરી ફોરવર્ડ થશે છેક સુધી, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. આ પ્રતીતિ અને ગાઢ પ્રતીતિ એ બેની વચ્ચે શું તફાવત છે? આ વ્યવહાર સંકેત, નિશ્ચય સંકેત જેવું. વ્યવહાર સંકેત નિશ્ચય નહીં. વ્યવહાર સંકેતમાં આપણને ભાન થાય કે ભાઈ હું દેહથી જુદો છું. પછી એને આત્મા કહો કે પરમ શક્તિ કહો કે પરમાત્મા કહો જે કહો તે, પણ હું જુદો છું એવું મને ભાસ થાય છે. અને પેલાને શ્રદ્ધાન થઈ જાય. શું થઈ જાય? કે હું આત્મા જ છું. અને એ આત્માની પ્રતીતિ જેમ જેમ ગાઢ થાય અનુભવ સહિત. કેવી? એ પછી એ સહાયક સંકેતમાં જાય. એટલે વ્યવહાર પાસ કરતા કરતા એ શ્રદ્ધા રહે તારે સહાયક સંકેત વ્યવહારથી થાય. નિશ્ચયમાં થઈ ગયું
જ્ઞાની પુરુષ આપ્યો એટલે દ્રઢ નિશ્ચય, પણ વ્યવહારથી બાકી રહ્યો એટલે 15 ભાવ કીધા ને. ક્રમિકમાં શું કીધા? અક્રમમાં તો 3, અક્રમમાં ક્રમિકમાં તો 3 ભાવ મેક્સિમમ હોય. કેવા હોય? આમ તો નેક્સ્ટ બર્થે જ જાય મોક્ષે. એને સહાયક સંકિત થાય ને એ બીજા અવતારે જ મોક્ષે જાય. તો થોડું કાચું પડે એટલે 3 અવતાર મેક્સિમમ થાય. હા, મેક્સિમમ શું કીધું? વધારેમાં વધારે, એનાથી વધારે ના હોય. કારણ કે ક્રમિક માર્ગમાં તો વ્યવહારથી તો પાકો હોય જ ને, નિશ્ચયમાં પાકો થઈ ગયું એટલે પતી ગયું. પછી કે બાકી રહ્યું અને આ બહારનો હિસાબ તો કે પછી આવતો નથી. એટલે એ મેક્સિમમ ત્યાં 3 અવતારે છે. આમ તો એક અવતારી જ કહેવાય. શું કહેવાય? જ્યારે આ જ્ઞાન અક્રમથી એકાવતારી કહી શકાય ખરું, પણ એ કોના માટે? ડેવલપ થયેલો જીવ હોય અને એને મળ્યું હોય તો એના માટે નેક્સ્ટ બર્થમાં મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લે અને ત્યાંથી કેવળ જ્ઞાન પામીને મોક્ષે થઈ શકે. અહીંયા કેવળ દર્શન થઈ ગયું હોય. શું થઈ ગયું હોય? ત્યાં ખાલી સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાન બાકી રહે અને હિસાબ કરવાનો બાકી રહે. બસ બીજો કોઈ પુરુષાર્થ. પણ એ લેવલ છે એનું. શું છે? હાઈ લેવલ હોય તો એ આ કાળમાં અપવાદ જીવો હોય. આ પંચમ કાળમાં કેવા હોય? આપણે નિષેધ નથી કરતા, પણ અપવાદ હોઈ શકે. જૂજ જીવો, પણ સારો એવો વિકાસ કરેલા જીવો ઘણા બધા હોઈ શકે, પણ ટોપ લેવલે પહોંચેલા જીવો ના હોય. એ અપવાદ જેવા હોય. આપણે પ્રતીતિમાંથી અનુભવમાં જવા માટે કેવો પુરુષાર્થ જોઈએ? હે? પ્રતીતિમાંથી અનુભવમાં જવા માટે પુરુષાર્થ કેવો જોઈએ? પ્રતીતિમાંથી અનુભવમાં જવા માટે જેની પ્રતીતિ છે એનું લક્ષ્ય રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા સંજોગોના હિસાબમાં શુદ્ધ સ્વરૂપે જ સામેનામાં અને પોતાનામાં વ્યક્ત થવો જોઈએ. લક્ષ્ય સાથે. કેવો? લક્ષ્ય સાથે. એ લક્ષ્ય રહે એટલે તો કે છે કે આ શું છે? તો કે દેહ. તો પછી ખ્યાલ આવે કે દેહ કોને આધારે છે? તો કે વ્યવસ્થિત શક્તિને આધારે. તો કે છે પણ મારો પુરુષાર્થ શું? તો કે સમભાવ. આના ગમે તેવા સંજોગો આવે તો રાગ પણ નહીં અને એટલે પેલું જે છે લક્ષ્ય જે છે પ્રતીતિનું લક્ષ્ય હાજર રહેવું. કેવું? યથાર્થ સ્વરૂપે. કયા સ્વરૂપે? ખાલી શબ્દ સ્વરૂપે ને. યથાર્થ. હું શુદ્ધાત્મા છું બોલું તારે મને ખ્યાલ આવવો જોઈએ કે હું આ બ્રહ્માંડનો નાથ છું. એવી વિરાટ શક્તિ વાળો છું. કોઈ ઓર્ડિનરી નહીં. યથાર્થ રીતે કહું છું ને, શબ્દ રૂપે નહીં. આ તો તમને ખાલી એક વ્યક્ત કરવા માટે કહું છું. આવું અંદર ભાન થવું જોઈએ ને. એવો પરમાત્મા એ મારી સામે છે, એમાં પણ એવો જ પરમાત્મા છે. અને આ પ્રકૃતિ છે એ તો હિસાબ સ્વરૂપે છે. કેવી છે? સારી કે ખરાબ, મારી કે સામેનાની, હિસાબ સ્વરૂપે છે. એમાં કોઈ જવાબદાર નથી. એટલે સંભાવ આસાન નથી. સંભાવ એવી પારાશીશી છે ને. પણ પેલું યથાર્થ જ્ઞાન હોય તો એનું રિઝલ્ટ સંભાવ આવે ને. તો સંભાવ ના રહે. અપ ક્યાં ડાઉન થઈ જાય, અનબેલેન્સ થઈ જાય. અને પેલું સંભાવ એટલે બેલેન્સ. ઊંચું નીચું નહીં. બહુ સારી વ્યક્તિ હોય તો રાગ ના થાય, બહુ ખરાબ હોય તો દ્વેષ ના થાય. બેલેન્સ રહે. બંનેમાં હિસાબ દેખાય. શું દેખાય? સારા ખોટા પણ ના દેખાય, પણ શું દેખાય? અને સારું ખોટું પણ આમાં અંદર પહેરી ગયા એટલે અનબેલેન્સ થઈ ગયું. ખોટામાં પહેરી ગયા તોય અનબેલેન્સ ને સારામાં પહેરી ગયા તો પણ અનબેલેન્સ. હિસાબ ભલે હોય, હિસાબનો વાંધો નથી સારા ખોટાનો, પણ સારા ખોટા પણ દ્રષ્ટિમાં હોવું જોઈએ નહીં. દ્રષ્ટિમાં તો માત્ર હિસાબ. શું હોય? આ મારી આરતી ઉતારે છે તે હિસાબ અને જૂતા મારે છે તે હિસાબ. પણ હિસાબ કોનો? માટે સામે વાળી વ્યક્તિ જવાબદાર એ માત્ર પોસ્ટમેન છે. એ મારા કર્મોની ડિલિવરી કરે છે. શું કરે છે? એ આરતી કરે તોય મારું ઉદય કર્મ, અને જૂતા મારે તોય. અને પોસ્ટમેન ક્યારે જવાબદાર હોય નહીં પોસ્ટ માટે, કે હોય? માટે નિર્દોષ છે. કેવો છે? નિર્દોષ ને નિર્દોષ જોવો એ પુરુષાર્થ. આપણે દોષિત ને નિર્દોષ નથી જોતા, નિર્દોષ ને નિર્દોષ જોઈએ છે. અને નિર્દોષ ને દોષિત જેવો એ અવળો પુરુષાર્થ. શું કીધું? નિર્દોષ ને દોષિત જોવો એ અવળો પુરુષાર્થ, અને નિર્દોષ ને નિર્દોષ જોવો એ સવળો પુરુષાર્થ. સમજાય છે? જોવામાં પુરુષાર્થ છે
શેમાં છે? એટલે ત્યાં દ્રષ્ટિ કહી. શું કહી? દ્રષ્ટિ કહી. દ્રષ્ટિ પ્રાપ્ત કરવી તે જુદી વસ્તુ છે, તે પુણ્યનું ફળ છે, અને દ્રષ્ટિ ઉપયોગ કરવી તે પુરુષાર્થનું ફળ છે. નિર્દોષને નિર્દોષ જોવામાં વધારે સમજાવો. નિર્દોષને નિર્દોષ જોવો એટલે કે સામેવાળી વ્યક્તિ આપણી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે છે તો એમાં એ સંપૂર્ણપણે કરતા નથી, સંપૂર્ણપણે પરતંત્ર છે. આ એના એંગલથી, ને આપણા એંગલથી આ 100% આપણો જે હિસાબ છે. આ રે એટલે પેલું નિર્દોષ દેખાય. સમજાય છે? આ નિર્દોષ છે, આ દોષિત નથી, આ નિર્દોષ જ છે. પણ આ કેટલો આ એવો હિસાબ લઈને આવ્યો છે, ના ગમતો કે ગમતો એ હિસાબ જ છે, એ જ દોષ છે. ગમતો હિસાબ એ દોષ અને ના ગમતો હિસાબ એ. એટલે ભગવાને ગમતા ને ના ગમતા બે હિસાબને વેદનીય કર્મ કહ્યું. શું કીધું? બેયનું એક જ નામ વેદનીય કર્મ. એને ઇંગ્લિશમાં કહેવાય સફરિંગ. શું કહેવાય? એ તો કેવળ જ્ઞાન થાય પછી પણ હોઈ શકે ને એવું વેદનીય કર્મ. એટલે હોય વેદનીય, એટલે વેદનીય કીધું એમને. શું કીધું? એ વેદનીય કર્મ છે. એના પછી આપણે સંસારમાં બે ભાગ પાડ્યા, સાતા અને અસાતા. પણ બે શું છે? એક જ નામ તરીકે વેદનીય કર્મ છે. અને પોતે નિર્વેદક છે. કેવો છે? વેદક એટલે નિર્વેદક એટલે કે ભોગવટાનો અનુભવ નહીં કરનારો. ભોગવનારો તો નહીં, પણ ભોગવટાનો અનુભવ પણ નહીં કરનારો એવો નિર્વેદક છે. એટલે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. શું કીધું? જે કર્મ ભોગવે છે, વેદે છે, તે મારો ગુણ કે મારો સ્વભાવ નથી. આપણે કીધું હમણાં કે મહાવિદ્ય ક્ષેત્રમાં જે પેલું અક્રમ ને ક્રમિક પ્રમાણે કીધું. હવે ધારો કે એનાથી રિવર્સ જોઈએ તો ધારો કે ભગવાનને પ્રાર્થના કરતો કે મારો નેક્સ્ટ બર્થ આપના દર્શનથી જ કેવું જ્ઞાન થાય એ રીતનું કોઈ પ્રાર્થના કરે કે ભાવના કરે તો પછી એનું કઈ રીતે ફળ આવે? એ કઈ રીતનું આવે? બીજ નાખે છે. એટલે ફરીથી રિપીટ કરો. આપણે હમણાં જે કીધું કે ક્રમિક પ્રમાણે જેટલો ડેવલપ જીવ હોય એનું એ રીતે મોક્ષમાં હોય, જ્યારે આગળ અક્રમ છે એટલે પેલું 2-3 અવતારનું પેલું વ્યવહાર શુદ્ધિ નથી એટલે પેલું અનુભવ લેવા માટે વધારે અવતાર જોઈએ. હવે એનાથી રિવર્સ જોઈએ કે કોઈ એવી ભાવના કરે કે સિમંદર સ્વામી મારો આવતો જન્મ આપના ચરણમાં અને શરણમાં થાય અને આપના દર્શનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, એ રીતની ભાવના કરે તો પછી એને કઈ રીતનું ફોલ્ટ રિઝલ્ટમાં આવે? તો સિમંદર સ્વામી બીજ નાખે એટલે ફળ આવે, પણ ક્યારે એની સામે એનું પુણ્યનું બેલેન્સ પરિપક્વ થાય ક્યારે? પોતે માત્ર ભાવના કરે એટલે સંજોગ ભેગો થાય એવું જરૂરી સામે બેલેન્સ જોઈએ. બધાને એમ લાગે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, સિમંદર સ્વામીના સાનિધ્યમાં રહેવું છે અને મોક્ષે જવું છે, એવું બધા કરે, બરાબર. પણ તેથી બધાને રિઝલ્ટ ના આવે. સામે એ ચેકને એ ટેન્ડરને પાસ કરવા માટે બેલેન્સ જોઈએ તો પાસ થાય. સારી ભાવના હોવી તે ગુનો નથી, પણ સામે એને પાસ કરવા માટે બેલેન્સ તો જોઈએ ને. એમણે જે કીધું ચરણમાં ને પુણ્યથી હે થાય ને પુણ્ય. સાહેબ, આ પ્રતિષ્ઠિત આત્મા જ્યાં સુધી પુરુષાર્થ કરે છે ત્યાં સુધી પુણ્ય તો હોય જ. અને હવે દ્રષ્ટિકોણ બદલાયો. આત્મહેતુ માટેનું પુણ્ય, સંસાર વધારવા માટેનું નહીં. શું કીધું? પુરુષાર્થ હોય એટલે એનું પરિણામ હોય જ. પાપ પુણ્યની વ્યાખ્યા જે સંસાર હેતુ માટે છે તે જુદી છે અને આત્મ હેતુ માટે છે તે જુદી છે. આ જ્ઞાની પુરુષ કે છે અમે આજ્ઞા ધર્મે આપ્યા, આ આજ્ઞા તમને મોક્ષે લઈ જશે,
પણ એનાથી પણ પુણ્ય અનુબંધી પુણ્ય બંધાય. પણ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ કરાવે. સંસાર વધારે નહીં, પુરુષાર્થ એનું રિઝલ્ટ આવે. શું આવે? એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ જ નથી. શું નથી? સાંભળો બરાબર, સિદ્ધાંતને જાણો. જ્યાં સુધી પુરુષાર્થ છે એનું રિઝલ્ટ આવશે. એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ છે નહીં, રિઝલ્ટ આવે. એટલે પછી રીબર્થ હોય. એવું વાંચવાનું છે આપણે. પુણ્ય ભેગી થવા હા, એ 5 ઉત્કૃષ્ટ પ્રકારનું કેવળ જ્ઞાન પણ પુરુષાર્થના બીજનું ફળ છે. શું છે? એટલે જ તીર્થંકરો જન્મે તે નક્કી થઈ જાય કયા સમયે, કયા સ્થળે ને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે. એ જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું હોય. હવે જે વસ્તુ નક્કી હોય ત્યાં પુરુષાર્થ હોય, એ તો પરિણામ કહેવાય. મારી વાત સમજાય છે? એટલે છેલ્લા અવતારમાં કોઈ પ્રકારનો પુરુષાર્થ ના હોય. આ અમારી શોધખોળ છે, શાસ્ત્રોક્ત વાત નથી. શાસ્ત્રોમાં તો છેલ્લે સુધી પુરુષાર્થ બતાવે. શું બતાવે? કે ભગવાન મહાવીરને છેલ્લે સુધી પુરુષાર્થ હતું. એ દ્રષ્ટિથી એમની બરાબર છે, આપણે એમાં ક્રિટિસાઇઝ કરતા નથી. પણ સિદ્ધાંતથી પુરુષાર્થ આપણે 1 કલાક ફરતા ફરતા શુદ્ધાત્મા જે દેખાય, ઝાડ પાન માણસ કૂતરો બિલાડી, એમાં જો તો એવું વાંચવામાં આવ્યું કે તમે મહાઇન્દ્રનું પુણ્ય બાંધો છો. મહાઇન્દ્ર બનાવવા માટે જેટલું પુણ્ય હોય 1 કલાકમાં તમે બાંધો છો. શું જોવાનું? શુદ્ધાત્મા બનાવવા 1 કલાક જોઈએ. દાદા એમ લખેલું કે મેં તમને શુદ્ધાત્મા બનાવ્યા છે. હવે તમે બગીચામાં ફરતા ફરતા ઝાડ પાન કૂતરો બિલાડી માણસ જે દેખાય છે એમાં શુદ્ધાત્માનું દર્શન કરતા કરતા 1 કલાક રહો તો તમારે પુણ્ય શ્રાવક જેવી સામાયિક થઈ છે. પુણ્ય શ્રાવક. મહાઇન્દ્રનું તમે ફળ બાંધો છો, એટલું પુણ્ય બાંધો છો. મહાઇન્દ્રનું ફળ એવું નહીં બોલવાનું. એ તો પછી આપણે એમાં આપણે મહાઇન્દ્રનું ફળ જોઈતું હોય તો આપણે, હું શું કેવું છું જો તમે સમજાવો. તમે જે જવાબ આપ્યો ને એ પુણ્ય શ્રાવકનું સામાયિક કે કરેક્શન. પણ મહાઇન્દ્રનું ક્યારે કહેવાય કે ભાઈ મેં 5 કરોડ રૂપિયા મને મારા પુણ્યથી મળ્યા, હવે એને મકાન લેવું, પ્લેન લેવું કે શું કરવું એ તો મારી ચોઈસ છે. પછી હું એવું ના કહેશું કે આ 5 કરોડ એટલે મકાન જેવું, આ બંગલા જેટલું પુણ્ય મેં કર્યું, એવું ના જ કહેવાનું. પુણ્ય કઈ રીતે બાંધવું? તો આ પુણ્ય આપણે જે એક જ ચેનલ છે કે મોક્ષમાં જવા માટે વપરાય. હા, એટલે આપણે હવે પેલું બંધાઈ જાય છે એમાં. હા, એટલે આપણે ઇન્દ્ર મહારાજા બનવા માટે જે પુણ્ય જોઈએ એવી પુણ્ય બંધાય. પણ ઇન્દ્ર મહારાજાનું પદ નથી મળતું. એટલે એ તો જોઈતું જ નથી ને. હા, એટલે એ લેવલનું પુણ્ય એમ. એ લેવલ કો, ક્વોન્ટિટી કો અથવા ડીપનેસ કો, ગાઢનેસ કો, એવું કહી શકાય આપણાથી. એટલે આપણે જે કીધું મોક્ષ માટે લાયક અને સહાયક સંજોગો એ આજ્ઞા ધર્મ છે. આજ્ઞા ધર્મની પ્રાપ્તિ, આ આજ્ઞા ધર્મની પ્રાપ્તિ થવી, આજ્ઞા ધર્મનો ઉપયોગ મૂકવો અને કેવળ સતની જ કામના કર્યા કરવી અને જ્યાં જુઓ ત્યાં માત્ર પ્રકૃતિએ કરીને અકર્તા જોવું, નિર્દોષ જોવું અને એ જ પ્રકૃતિમાં પરમાત્મા દર્શન કરવા. આનાથી મોટા કોઈ દર્શન નથી, આનાથી મોટો કોઈ ઉપયોગ નથી. સમજાય છે? આ પુણ્ય શ્રાવકનું સામાયિક, પણ એ જાય પુરુષાર્થમાં. શેમાં જાય? એટલે પછી છેલ્લો વર્ગ તમને ઉત્કૃષ્ટ પ્રકારનો મળે. એ પુણ્યની અંદર તમને મોક્ષના સંજોગો તો મળે જ, કેવળ જ્ઞાન તો થવાનું જ, પણ મોક્ષે જવા માટે જે સહાયક સંજોગો છે એ ઘર, સંપત્તિ, વૈભવ, માતા પિતા બધા એવા મળે. લીલી ઝંડી ધરે. શું કરે? દીક્ષા લેવી હોય તો કોઈની ના નહીં, તમે સાધના કરતા હો તો કોઈની ફરિયાદ નહીં, પૈસા કમાવા જવાનું નહીં, વ્યવહાર કોઈ તમારે બાકી રહે નહીં, એવું લાઈફ મળે તમને. બધા અનુકૂળ સંજોગ, બોજા વગરનું લાઈફ. કેવું? આજે તો 50 કરોડ ની 500 કરોડ હોય તો પણ બોજો હોય લાઈફમાં, કે ના હોય? આપણે આજે મોક્ષ માર્ગ માટે જે માંગીએ અને એ વખતે જે બીજ પડે છે એટલે એના પુણ્યનું બંધી પુણ્ય કહેવાય. પુણ્યનું પણ પુણ્યનું બંધી પુણ્ય 2 પ્રકારના. પુણ્યનું બંધી પુણ્યની સાદી વ્યાખ્યા એવી છે કે અત્યારે પુણ્ય ભોગવો છો અને નેક્સ્ટ બર્થમાં પુણ્ય મળશે, એને પુણ્યનું બંધી પુણ્ય કહેવાય. પણ એ પુણ્યનું બંધી પુણ્ય ભૌતિક રીતે પણ હોય અને આધ્યાત્મિક રીતે હોય. આધ્યાત્મિક રીતે એટલે અત્યારે તમને આધ્યાત્મ જાગૃતિને આધારે ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બાંધી રહ્યા છો.
અને ભોગવો છો જ્યારે ત્યારે પણ એ જ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. પણ કે છે ભગવાન અત્યારે હું એ પુણ્ય કઈ રીતે ભોગવી શકું છું? તો કે જે વ્યક્તિ આજે જ્ઞાન દશામાં હોય એને બધી અવસ્થાઓ સમ લાગે, એટલે એને માનસિક ભોગવટો એ પુણ્ય એની માનસિક ના હોય. શારીરિક તો મહાવીર નહીં હતો, માનસિક ભોગવટો ના હોય. ત્યારે આ કાળમાં સૌથી વધારે ભોગવટો કયો છે? સાધન, સંપત્તિ, સત્તા, પાર વગરના, અને ટેન્શન પણ ભોગવટો જ મોટો એ છે. તાવ તો 3 દિવસ માટે આવે, પણ ભોગવટો તમારે ચાલુ જ રહે 24 કલાક. અરે ઘરમાં કોઈને આવ્યો તો એની અસર થાય આપણને, કારણ કે ભોગવટો વસ્તુ એટલે માનસિક વસ્તુ છે ને, ફિઝિકલ નથી. માનસિક ભોગવટો એટલે કે માન્યતાથી પ્રાપ્ત થતો ભોગવટો. આપણે કશું જ ના કરતા હોય, કશું જ કરતા ના હોય ઘરમાં, અને ઘરની અંદર આપણે સ્ટોક માર્કેટના શેર લઈ લીધા રિલાયન્સના, અને પેલો ખાલી એમ કે રિલાયન્સ 10% ઘટ્યો એટલે ભોગવટો શરૂ. શેર એના એ જ ભોગવટો શરૂ. એ વધે નહીં ને ઘટે નહીં, સંખ્યામાં ના ઘટે, પણ એમાઉન્ટમાં, એટલે ભોગવટો શરૂ થઈ ગયો. આપણે વેચાય નથી એમના એમ જ તિજોરીમાં પાછા હોત, તિજોરીમાં નહીં, ખાલી આંકડામાં જ આવે સ્ટેટમેન્ટમાં, પણ તો ભોગવટો શરૂ થઈ ગયો. શું થઈ ગયું? ફિઝિકલી કોઈ ચેન્જ નથી આવ્યો, માનસિક ભોગવટો. આ બધી અજ્ઞાન ભોગવટો છે. કહેવાય છે એમ જેમ અજ્ઞાન ભોગવટો છે એવું જ્ઞાન હોય તો માનસિક ભોગવટો. આજે પણ જ્ઞાન હોય ને તો માનસિક ભોગવટો ના હોય, શારીરિક હોય છે. એટલે એ તમારી પુણ્ય છે, અને એ પુણ્ય જ્ઞાન સાથેની પુણ્ય છે. તે પુણ્યાનુબંધી જે પુણ્ય બાંધો છો એટલે નેક્સ્ટ બર્થમાં પણ એને તમને લાયક સહાયક સંજોગો પ્રાપ્ત થઈ જશે. મોક્ષ માર્ગને મન વચન કાયાની ઉત્કૃષ્ટ પ્રકારની ક્વોલિટી કે જે કોઈને બાધક ના હોય. શું ના હોય? એવી વિચારો, વાણી અને વર્તન કેવળ આત્મહેતુથી હોય. કેવા હોય? પરિણામમાં એવું લાઈફ મળે. અને આજુબાજુના જે સહાયક સંજોગો છે એ પણ બધા લીલી ઝંડી ધરે. તમારે કોઈ બોજો ના હોય, કોઈ પરિશ્રમ ના હોય, કોઈ પરેશાની ના હોય, એવું સુંદર જીવન મળે. આ બધું બાય પ્રોડક્ટમાં મળે. કેવું મળે? સહાયક સંજોગ કેવા હોય? બાય પ્રોડક્ટ. કુદરતી એવી ક્વોલિટીના જ મળે. કારણ કે તમારી ભાવના છે ને, આ જગત ભાવનાથી મળેલું છે. ગયા અવતારની આજે આ મા બાપ મળ્યા કે આપણી ચોઈસ છે, આ ભાઈ બહેન મળે આપણી ચોઈસ છે, એ તો ગયા અવતારની ભાવનાથી ખેંચાઈને આવ્યા છે હિસાબ રૂપે. કેવા? આપણે ભાવના કરીએ તો કોઈ ભેગું ના થાય. એટલે આવી ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના, તેવા ઉત્કૃષ્ટ પ્રકારનું રિઝલ્ટ મળે. એ પછી આપણું કામ તો ખાલી ભાવ કરવાનું જ છે. આપવાનું કામ કોનું છે? કુદરતનું. તમારા ભાવને એન્કેશ કરવા એ કામ એનું છે. પછી આપણે જગત કલ્યાણની જે ભાવના આપણે જે વાણીથી જે બોલાતી હોય, પણ એ જુદા રહીને આપણે બોલતા હોઈએ અને આપણે ખબર પડતી કે આ જુદા રહીને જાણે સંભળાતું હોય એ રીતના થતું હોય, તો એ બીજ પડે ખરા? પડે. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા રહીને પણ ભાવના તો કરી શકું ને. એવું નહીં કે ના કરી શકે. આપણે હાયર લેવલના દર્શન સુધી જઈ શકીએ. ટોપ લેવલનું તો ના થાય, પણ હાયર લેવલ કેવળ દર્શનમાં ઊંચી સ્ટેજ સુધી પહોંચી શકે આ જ્ઞાન દ્વારા. ઊંચી સ્ટેજ સુધી 100% તો દર્શન ના થાય, કેવળ દર્શન ના થાય, પણ ઊંચી સ્ટેજ સુધી પહોંચી શકે. કોક મેં કીધું કે અપવાદ કોક જીવ હોય, ડેવલપ થઈને આવેલો હોય અને પાછું એને આ જ્ઞાન મળ્યું હોય તો એને કેવળ જ્ઞાનના બીજ પડે અને એકાય અવતારી થઈને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મૂકશે. પણ એ અપવાદ કહેવાય. શું કહેવાય? નિયમ નહીં, એ અપવાદ. લાખો કરોડોમાં એકાદ જેવું બની શકે. એટલે એને નિયમથી ના કહેવાય. પણ નિયમથી એમ કહેવાય કે આ જ્ઞાનનો તમે સિન્સિયરલી ઉપયોગ કરો તો તમારું દર્શન તમારું હાઈ લેવલનું થઈ શકે, એટલું કહી શકાય. એમાં ના નહીં. એટલે સિમંદર સ્વામીના સામે દર્શન કઈ રીતે કરવા અને કઈ રીતે પ્રાર્થના કરવી એ તો આપણે આ શુદ્ધાત્માની પ્રાર્થના છે તે નહીં. અમે તો અત્યાર સુધી એમ કહેતા હતા કે ભગવાન એક અવતારી થઈ આવતો ભાવ અમારો તમારા નજીકમાં આવો
આપણે દીક્ષા લઈ એ ભાવના કરવાનો વાંધો નથી, પણ ભગવાનની અંદર પ્રાર્થના શું કરવાની? જ્યારે પરમાત્મા મળે, વિતરાગ પરમાત્મા, ત્યારે ભગવાન હે અંતર્યામી પરમાત્મા, બીજી પ્રાર્થના કરીએ શુદ્ધાત્મા પત્ની, એ પ્રાર્થનાની અંદર જ્ઞાની પુરુષે આખો આમ નિચોડ આપ્યો છે. શું આપ્યો છે? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છે, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યારે અનુભવ નથી એટલે એમના પ્રતિનિધિ તરીકે હું આપને નમસ્કાર કરું. વિતરાગ શુદ્ધ સ્વરૂપ તે વિતરાગ સ્વરૂપ જ છે. કયું છે? સમજાય છે? એટલે આ વિતરાગ મુદ્રા છે એની બહુ મોટી કિંમત છે. એ વિતરાગ મુદ્રા અંદર સ્થિર થવી જોઈએ. ત્યારે આ હાથ પગ જોડી, આંખો બંધ કરી અને જે ભગવાનની મુદ્રા બતાવે છે, શું બતાવે છે કે આ સંસારમાંથી કશું મેળવવાનું નથી, કશું ગુમાવવાનું નથી, માટે તું હાથ જોઈને બેસી જાય. કશું જોવાનું નથી, શું કીધું? અને કશું ત્યાગ કરવાનું નથી. ભાઈ તું તારામાં રહે તો આખું બ્રહ્માંડ તારામાં છે, અને તું તારામાંથી બહાર નીકળે તો તું બ્રહ્માંડની અંદર છું. શું કહે છે? તું તારામાં છું, તું આખું બ્રહ્માંડ તારામાં છે, અને તું તારામાંથી બહાર નીકળે તો બ્રહ્માંડની અંદર તું છું. આટલો જ ફેર છે. પિંડેશો બ્રહ્માંડ, એટલે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે, જુદું નથી. પણ તું પોતે આ પિંડની અંદરથી બહાર નીકળ્યું એટલે બ્રહ્માંડની અંદર આવી ગયો. જે આખું બ્રહ્માંડ તારી અંદર હતું એ તું બ્રહ્માંડની અંદર આવી ગયો. એટલે આ ફરવાનું પછી ચારે ગતિમાં. કેવું જ્ઞાની પુરુષનું જ્ઞાન કેવું અજોડ અને અદભુત છે સાહેબ. સહજ, સરળ અને મૌલિક હોય. અનુભવ ગમ્ય હોય. કેવું હોય? શાસ્ત્ર ગમ્ય ના હોય. કેવું ના હોય? અનુભવ ગમ્ય. એટલે એમની વાણી સહજ હોય, સરળ હોય અને સમજવામાં આસાન હોય. કેવી હોય? હંમેશા કોઈ પણ અનુભવી પુરુષની વાણી સમજવામાં આસાન હોય. કોઈને કંઈ પૂછવું છે કે શું એમાં પૂર્વ ક્લિયરી નથી કે સમુદ્ર સ્વામી સામે આપણે કેવળ દર્શનથી આપણે પ્રાર્થના કરવાની કે આપણા વિતરાગ ભાવે પ્રાર્થના કરો, વિતરાગ ભાવે જુઓ તે શ્રેષ્ઠ છે. એટલે કે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. અને પેલી જે પ્રાર્થના છે એ પછી એડિશનલ છે. શું છે? ના કરો તો વાંધો નથી, કંઈ નુકસાન નથી કંઈ. આપનું સાનિધ્ય પ્રાપ્ત થાવ, આપના દર્શન પ્રાપ્ત થાવ અને આપના હાથે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાવ એ ભાવના કરી શકાય. આપના સાનિધ્યમાંથી દર્શન પ્રાપ્ત કરી, જ્ઞાન દીક્ષા પ્રાપ્ત કરી અને મોક્ષે જઈએ એવી ભાવના કરી શકાય. તો પાયો વિતરાગતામાં છે. શેમાં છે? એ જ વિતરાગતા ના હોય ને આ બધી પ્રાર્થના કરી હોય તો એનકેસ ના થાય. શું ના થાય? સાનિધ્ય પ્રાપ્ત થાય તોય ના એનકેસ થાય, કારણ કે પાયો નથી. તો પછી વિતરાગના તીર્થંકર એટલે વ્યક્તિ તરીકે તમને સિમંદર સ્વામીના દર્શન થાય, બીજ હોય અને પુણ્ય હોય તો એમાં ના નથી કહેતા, પણ મોક્ષે ના જવાય જો વિતરાગતા અંદર પ્રગટ થાય નહીં તો. સમજાય છે? દર્શન થાય એટલે દાદા કહે છે ને આ કેટલાય તીર્થંકરોની દેશનાઓ સાંભળીને આપણે અહીંયા આવ્યા છીએ, પણ કેમ નિવેડો ના આવ્યો? કારણ કે દ્રષ્ટિમાં જ્ઞાન નહોતું, ભગવાનનું આકર્ષણ હતું, પણ કેવું છે આજુબાજુનું એમનું દેહનું આકર્ષણ. એમને એમની હાજરીમાં દેવી દેવતાઓ હોય, સમવસરણ હોય, પ્રભાવનાઓ હોય, સુગંધી વાતાવરણ હોય, એનું આકર્ષણ હતું. સમજાય છે? પણ જે તત્વ જે છે, જેના નિમિત્તે જે તત્વની અનુભૂતિથી એમની આજે આ દશા છે એ તત્વમાં આકર્ષણ ના હોય તો પછી ભગવાન શું કરે? એટલે તો ભગવાન શું કે પ્રશ્નના જવાબ આપે. શું આપે? કે ક્યારે આવી રીતે વગર પ્રશ્ને પ્રવચન કરે? ભગવાન મૌન હોય. કેવા હોય? પ્રશ્ન પૂછો એનો જવાબ આપે. એટલે ભગવાન તીર્થંકરોની દેશનાઓ ક્વેશ્ચન આન્સર ઉપર હોય. કેવી હોય? પ્રવચન રૂપે ના હોય. એ આ સબ્જેક્ટ ઉપર બોલે, આ સબ્જેક્ટ ઉપર, એવું ના હોય. પણ એ જે બોલે એ એમની વાણીમાં એવું બળ હોય
કે કેટલાક જીવોને તો જાતીય સ્મરણ જ્ઞાન થઈ ગયા. શું થઈ જાય? અને પછી ભગવાન જેવું બોલે ને એવું તરત એને દેખાય કે ભગવાને કીધું કે આ તું અત્યારે જે પાપ કર્મ ભોગવી રહ્યો છું એનું આ બીજ નાખ્યું તો આ ભાવમાં એનું આ ફળ છે. જય સચ્ચિદાનંદ. સમજાય છે? એવું દેખાય, જાતીય સ્મરણ જ્ઞાન થઈ જાય એટલે આટલો ભાવ દેખાય એને. જેવું ભગવાન બોલે ને એવું તરત પિક્ચર ખડું થઈ જાય આપણું. એ બધા અતિશયોમાં જાય. સંભાવ અને વિતરાગ દ્રષ્ટિ એમાં શું કે સંભાવ એ વિતરાગ દ્રષ્ટિ તરફ જવાનો રસ્તો છે. સંભાવ શરૂઆત અને વિતરાગ દ્રષ્ટિ એ તો એ સંભાવનો એન્ડ થઈ ગયો. પછી વિતરાગ થઈ ગયા પછી સંભાવની જરૂર નથી. આ તો સંભાવ વિતરાગ રહેવા માટે જ છે ને. એ આપણું ડેસ્ટિનેશન છે, ગોલ છે. એની પ્રક્રિયા સંભાવથી રાગ દ્વેષ ના થાય એ વિતરાગ કહેવાય. પણ એ અત્યારે એને સંભાવના લેવલે મૂક્યું કારણ કે અવસ્થા સ્વરૂપે છે ને. કયા સ્વરૂપે છે? અને વિતરાગતા એ અવસ્થાથી પણ છે. એટલે તમે હવે એ ડિગ્રી પ્રાપ્ત કરી લીધી. હવે તમારે મહેનત ના રહી. હવે શું ના રહી? અને આ સંભાવ છે એ પ્રક્રિયા છે પુરુષાર્થની. એમાં દાખલા આપો ને. વિતરાગ એટલે આજે મારા ગમતા કે ના ગમતા સંજોગો હોય, ગમતી કે ના ગમતી વ્યક્તિ હોય, મારી કે પારકી લાગતી હોય એવી વ્યક્તિ હોય, ખ્યાલ આવ્યો? હિતકારી કે અહિતકારી લાગતું હોય વ્યવહારમાં, આ બધા સંજોગોની અંદર મને સમ રહેવું જોઈએ. નકામો માણસ ભેગો થાય તો પણ એના માટે દ્વેષ ના થવો જોઈએ. બહુ કામનો માણસ ભેગો થાય તો એના માટે રાગ ના રહેવો જોઈએ. સમ રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? સમ રહેવું જોઈએ. પણ ભગવાન કામના માણસ માટે પણ એવું વિચારીએ તો ભગવાન કે છે સંજોગાધીન છે ને. પણ નકામું કામનો માણસ ભેગો થવો તે એટલે રાગ નહીં કરવાનો. પણ ભગવાન તમે પ્રાપ્ત થયું ભાવના ના કરીએ તો કે સેપરેટ કરવાની ભાવના. કેવી? કે વિતરાગ પરમાત્મા કે અનુભવી પુરુષ પ્રાપ્ત થાવ. કારણ કે આ દેહ છે એ તો હિસાબને આધીન છે. આપણો દેહ પણ હિસાબને આધીન, સામે વાળાનો દેહ પણ હિસાબને આધીન. એટલે આ દેહ સાથે હિસાબ નથી બાંધવા. પણ ધ્યેય સાથે સંલગ્ન થાય એવા સમર્થ પુરુષો સાથે હિસાબ બાંધવા છે. પણ એ વ્યક્તિ સ્વરૂપે નહીં, મારા ધ્યેયના ભાગ સ્વરૂપે. કે મને એવા આધ્યાત્મ પુરુષ ભેગા થાય, અનુભવી પુરુષ ભેગા થાય કે જે મને મોક્ષ માર્ગમાં લાયક બનાવે અને સહાયક બને. બસ આવી ભાવના કરી શકાય તો કુદરત તમને એ સંજોગ આપશે. બીજા અવતારમાં બીજા સ્વરૂપે. સ્વરૂપ તો જુદું હોય ને. આપણું સ્વરૂપે જુદું હોય અને સામેવાળાનું જુદું હોય. પણ આપણો આશય છે એ આશય પૂરો થાય. આશય પૂરો થાય. કુદરતનું કામ આશય પૂરું કરવાનું છે. વ્યક્તિ એઝ ઇટ ઇઝ ના મળે પણ આશય તમારો પૂરો થાય. મળી રહે. જેવું બી જેવું ફળ તો આવે ને. લૌકિક હા આધ્યાત્મ જગતમાં નહીં. એટલે એ લૌકિક માન્યતાને આધારે જ ગમો થાય છે ને. એ ના હોવું જોઈએ. ત્યાં સમ રહેવું જોઈએ. ત્યાં કેવું રહેવું જોઈએ? સમ એટલે સરખું. એટલે સમભાવ કીધું ને. એટલે કીધું કે સમભાવ એ ક્રિયા નથી અને શબ્દ નથી. સમભાવ એ ભાવના છે. ગમે તેવી અવસ્થામાં આપણને સમ રહે, સરખો ભાવ રહે અને બહાર જે નિકાલ થાય એનું નામે સમભાવે. મોટી કચાશ તો અમને એવી લાગે છે કે સામી વ્યક્તિ કરતા આને જે અસર થાય છે ને મને થાય છે એ કચાશની દ્રષ્ટિમાં કચાશ છે. સામી વ્યક્તિ તો ગમે તે બોલી પણ મને થયું અથવા આને થયું નથી રહેતું એ દ્રષ્ટિની એટલી કચાશ ને અમારી. એટલે એનું કારણ શું છે? એ બધું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનમાં જાય. શેમાં જાય? પહેલું જોવાનું મિથ્યા અને પછી સમજવાનું મિથ્યા. મિથ્યા જોયું એટલે મિથ્યા દર્શનમાં જાય અને મિથ્યા સમજાયું એટલે મિથ્યા જ્ઞાનમાં જાય. પેલું દ્રશ્ય છે એના આધારે મિથ્યા દર્શન થયું અને પેલું દ્રશ્યના આધારે ઉત્પન્ન થતું જ્ઞાન છે એના આધારે મિથ્યા જ્ઞાન થયું. સમજાય છે?
એ આપણી દ્રષ્ટિ ઉપર આધાર છે, ક્રિયા ઉપર નહીં. ક્રિયા પાછળ જોવાની આપણી દ્રષ્ટિ. પણ સામે વ્યક્તિ હિસાબના આધારે બોલે છે, પણ અહીંયા જો આ જુદાપણું રહે એ સમયે દ્રષ્ટિમાં તો પછી સવાલ જ નહીં. સવાલ જ નહીં ને પછી. એ તો પરિણામ કહેવાય ને. કચાસ અહીંયા જ રહેશે, અહીંયા નહીં, દ્રષ્ટિમાં છે. દ્રષ્ટિમાં હા, દ્રષ્ટિમાં આવી દ્રષ્ટિમાં કદાચ એ તો બરાબર છે. આપણું આ જ્ઞાન એ દ્રષ્ટિ પરિવર્તનનું જ્ઞાન છે, ક્રિયા પરિવર્તનનું નથી. શેનું જ્ઞાન છે? અશુદ્ધમાંથી શુદ્ધ કરવી, અશુભમાંથી શુભ કરવી. પણ શુભ કયા હેતુથી? આત્મ હેતુથી. શુભ સંસાર હેતુથી નહીં. શુભ ખરી પણ આત્મ હેતુ. આત્મ હેતુ એટલે આ મોક્ષ માર્ગને લાયક અને સહાયક છે. મારું શરીર તંદુરસ્ત બને, મારું મન એકદમ શુદ્ધ બને. શુદ્ધ એટલે સાત્વિક વિચારો વાળું, મારી વાણી એવી બને, મારું વર્તન બને. છે તો રિલેટિવ, પણ કેવું? મોક્ષ માર્ગ માટે લાયક થાય તેવું. માતા પિતા ભાઈ બહેન બધા મને મળે મારા હિસાબ પ્રમાણે, પણ કેવા મળે? સહાયક થાય તેવા. ગુરુ બધા મળે, ધર્મ બધું મળે, પણ શું? મોક્ષ માર્ગ માટે સહાયક થાય તેવું. એટલે આપણો હેતુ જુદો થઈ ગયો. એટલે ક્રિયાનું મહત્વ આવ્યું નહીં, ક્રિયા પરિણામ સ્વરૂપે આવી, પણ મહત્વ શું હતું? હેતુ. એટલે એ મહત્વનું છે. ક્રિયા તો બધાને હોય જ ને ઉદયમાં, હેતુ મહત્વનું છે. ભગવાને પણ ક્રિયા કરવી પડી, અંતે મોક્ષે ગયા. આપણે ક્રિયા કરીએ છીએ, અહીંયા ફરીએ છીએ, કારણ કે હેતુ. અમે તો અત્યાર સુધી એવી પ્રાર્થના કરતા, કેવળ શુદ્ધાત્માનો ભૂ સિવાય આ જગતની કોઈ પણ વિનાશ, કેવળ મોક્ષ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોતી નથી. ખાનવરના હિસાબમાં હોય તો ભલે હોય, ના હોય તો ભલે ના હોય. અમે તો આ સુધી આ જ પ્રાર્થના કરી. એટલે એ પ્રાર્થના કરવાનું વાંધો નહીં, પણ પ્રાર્થના સમજણપૂર્વક કરવી. સમજણમાં આટલું જ રાખવું કે ભાઈ સંસારની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, પણ મારે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત કરવા છે. હા, તો આટલું તો જોઈએ જ ને આપણે. આ છેલ્લો અવતાર થોડો છે આપણો. આ મિસ્ટેક જ છે. એટલે હંમેશા શું છે, જ્ઞાની પુરુષે જે કંઈ વાત કરી હોય ને એ વ્યક્તિને આધારે, સંજોગોને આધારે કરી હોય. એ કાયમી સત્ય ના હોય. શું ના હોય? પણ એ વ્યક્તિને તે વખતે તાત્કાલિક રિલીફ આપે, એની બિલીફ બદલવામાં એને આ વાક્ય હેલ્પ કરી હોય. સમજાય છે? એટલે પછી જ્યારે કરેક્શન કરી ત્યારે આ વાક્ય ખોટું છે એવું સાબિત ના થાય. આવા લેવલની વ્યક્તિને આ વાક્ય કામ લાગે. પણ આપણે આ સંસારની કોઈ વિનાશી ખપતી નથી, એટલે ભોગવટા સ્વરૂપે પ્રાપ્ત કરવી નથી. કયા સ્વરૂપે? પણ મોક્ષ માર્ગ માટે સહાયક થાય તે રીતે પ્રાપ્ત કરવી છે. કારણ કે જન્મ થવાનો છે નક્કી, એટલે માતા પિતા મળવાના છે નક્કી, ધર્મ મળવાનો છે નક્કી, ગુરુ મળવાના છે નક્કી, અને એની સાથેના સંજોગો પણ મળવાના છે નક્કી. તો હવે આ મળવાનું નક્કી જ છે, તો કેવું માગવું? તો કે સહાયક મોક્ષ માર્ગ માટે થાય. આ જ બધા સાધનો ત્યાં હેલ્પ કરે. જે સાધનો સંસાર વધારવામાં હેલ્પ કરતા હતા, સંસાર ભોગવવામાં હેલ્પ કરતા હતા, એ સંસારથી મુક્ત થવામાં હેલ્પ કરે. સમજાય છે? સાધનોની જરૂર પડવાની. મેં કહ્યું કે પુરુષાર્થ છે ત્યાં સુધી પરિણામ છે. શું છે? પુરુષાર્થ નથી તો પરિણામ નથી. આ સમજાવવું જોઈએ. પુરુષાર્થ એટલે આ જે પુરુષાર્થ તત્વ છે એ સમજાતું નથી, એટલે જ આ બધી ભાજગડો થઈ છે. સમજાય છે? એટલે અમારે આ બહુ જ અમારું આ વિશાળ દર્શનથી આ સમજાયું કે એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ જ ના હોય. શું ના હોય? પછી રિઝલ્ટ ક્યાંથી આવે? જે પણ હોય, જેનો છેલ્લો અવતાર હોય એને પુરુષાર્થ જ ના હોય. પુરુષાર્થ એટલે રિઝલ્ટ આવે. સમજાય છે? એટલે આગલા અવતારમાં હોય. કયા અવતારમાં હોય? આગલા અવતાર સુધી હોય, છેલ્લા અવતારમાં ના હોય. એટલે આ એટલે ખ્યાલ આવે. એટલે આપણો પુરુષાર્થ છે માટે એનું પરિણામ આવવાનું. તો આપણે એવો પુરુષાર્થ કરીએ કે જે આપણા ધ્યેયને અનુરૂપ હોય. છેલ્લો અવતાર હોય ત્યાં કંઈ કરવાની જરૂર નથી. પેલું એ બોલવાની જરૂર નથી કે આપણે મારે કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. સમજાય છે? વિનાશી ચીજ વ્યક્તિ વિશે હતું તો ચલો હવે
હવે સમાપ્ત કરી 11:30 પછી બપોરે આપણે હા બધાને પછી થવાનું છેલ્લે પ્રાર્થના બોલી દઈએ हे अंतर्यामी परमात्मा आप दरेक जीव मात्रमा विराजमान છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન आप एवी कृपा करो के अमने भेदभाव छूटी जाए અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ